તો સૌથી પહેલા તો હું તમને એ કહેવા માંગીશ કે તમારામાંથી કેટલા લોકોએ જે કાલનું સેશન અટેન્ડ કર્યું હતું અને જે ના કર્યું હોય તે લોકોએ શું રેકોર્ડિંગ જોયું છે કે બાકી છે? હિનાબેન, એક જ મિનિટ. જયાબેન અટેન્ડ કરેલું છે. હિનાબેન, તમે? બાકી છે. બાકી છે. તો એકચ્યુઅલી જો કાલથી જે અધૂરું સેશન છે ને એ આજથી પૂરું કરવાનું છે. એટલે અહીંયા આગળ જેટલા છે, લલિતભાઈ છે, પાર્વતીબેન ને કહેશે, જયાબેન છે, મિતવાબેન છે, રિંકલબેન છે, બરોબર, સંગીતાબેન, સોનલબેન, આ બધાને માનો અનુરોધ છે કે આપણે ગ્રુપની અંદર ઓલરેડી મૂક્યું જ છે ગઈકાલનું જે રેકોર્ડિંગ સેશન છે, અને આજનું પણ રેકોર્ડિંગ સેશન આપણે જો શક્ય હશે તો તરત મૂકી દઈશું, કે જેના કારણે એટલીસ્ટ તમારું જો કંઈ રહી ગયું હોય તો તમે એને રિવિઝન કરી શકો અને તમને એડવાન્ટેજ પણ મળે. બીજી વાત એ છે કે આપણે ગ્રુપની અંદર એક એફર્મેશનની શીટ મૂકેલી છે અને એક પીડીએફ બીજું મૂક્યું છે ડેલી રૂટીનનું. એના વિશે આપણે વિગતવાર એક લેક્ચર લઈશું કે કેવી રીતના હોય છે, બરોબર? તો એ પણ આપણને સમજવા મળશે કે એ કેવી રીતના આપણે એનું યુટિલાઇઝેશન કરવું જોઈએ. તમારું રૂટીન કેવી રીતના હોવું જોઈએ? તો સૌથી પહેલા તો સવારે ઉઠી અને જે આપણા આજે એફર્મેશન ગુજરાતી ભાષામાં તમારા ગ્રુપની અંદર મૂક્યા છે, એકદમ દેશી ગુજરાતી ભાષામાં લોકોને ખબર પડે એવી રીતના મૂક્યા છે. તો એ દરેકે દરેક સેશન જે છે એ દરેકે દરેક જે ગુજરાતી ભાષામાં આપેલા એફર્મેશન છે એ એફર્મેશન તમારે સમજવાના છે. એ દરેકે દરેક એફર્મેશન તમારે વાંચવાના છે અને એવી રીતના વાંચવાના છે જાણે તમે ફીલ કરતા હોય. આ પહેલી વસ્તુ થઈ. બીજી વસ્તુ, એ જે ડેલી રૂટીનની જે પીડીએફની શીટ આપી છે એ શીટની એક ઝેરોક્સ કાઢી નાખવાની છે ને એ ઝેરોક્સની 2 કોપી બનાવી, એક કોપી તમારા મેઇન રૂમની અંદર અને બીજી કોપી તમારા બેડરૂમમાં રાખવાની છે. એટલે શું થશે, જ્યારે પણ તમે તમારા મેઇન રૂમમાં અથવા બેડરૂમમાંથી પસાર થશો ત્યારે ઉપર લખેલી જે વિગતો છે એમાં કોઈ પણ વસ્તુ રહી ગઈ હશે તો એનો તમને આઈડિયા આવશે ને તમે એને ફોલો કરવાની શક્યતાઓ વધી જશે. થર્ડ થિંગ એવી છે કે જે નાઇટની આપણે જે વિડીયો ક્લિપ આપી હતી 45 મિનિટ્સની, એ શું બધાએ સાંભળી છે કે એ પણ બાકી છે? એ પણ કદાચ નહીં સાંભળી હોય. કોઈ વાંધો નથી. તો શરૂઆત છે, સેટ થતા વાર લાગશે, બરોબર? આપણી જોડે હજુ 9 મહિનાનો સમયગાળો છે, પણ એક એક મિનિટ આપણા માટે બહુ અમૂલ્ય છે અને કિંમતી છે. આ 1 મહિનાના સમયગાળા દરમિયાન, આ 28 દિવસના સમયગાળા દરમિયાન આપણે અહીંથી તમને જે શીખવીશું એક આખું પાવર પેક સેશન હશે, જેની અંદર તમે કમ્પ્લીટલી તમારા બાકીનો જેટલો પણ સમય છે એ સમયને કેવી રીતના પોતાની જાતે જ ઇમ્પ્લિમેન્ટ કરી અને મેક્સિમમ નોલેજ લઈ શકો એના વિશે તમને શીખવવામાં આવશે. એટલે સૌથી પહેલા તો તમારે ઉઠી અને જે સીટ આપણે આપેલી છે પીડીએફ ની કે જેમાં ડેલી રૂટીન છે, તમે આખા દિવસની અંદર કઈ રીતના કામ કરશો અને એક વખતે વાંચી જવાનો પ્રયત્ન કરજો. એટલે એના ઉપર જેટલી જેટલી વસ્તુ છે આખા દિવસમાં કઈ કઈ વસ્તુ તમારે કરવી ને કઈ રહી જાય તમને ખ્યાલ આવે. બીજી વસ્તુ, જે ગ્રુપની અંદર મેસેજ આવે એફર્મેશનના મોર્નિંગમાં, બરોબર, એ મોર્નિંગના એમાં એફર્મેશન એક ફિલિંગ સાથે રોજ સવારે વાંચી જવાના છે. જે બીજી એફર્મેશનની તમારા બાળક માટેની પીડીએફ આપી છે, એ પીડીએફ પોતાના બાળક સાથે જાણે વાત કરતા હોય અને પોતાની અંદર જે એક્સ્ટ્રા ઓર્ડિનરી કોન્ફિડન્સ હોય એ ફિલિંગ સાથે સવારે અને રાત્રે ઊંઘતી વખતે વાંચી જવાની છે. રાત્રે ઊંઘતી વખતે ત્રીજી જે વસ્તુ કરવાની છે એ છે જે 45 મિનિટનું નાઇટ એંગલનો જે કાલે હિન્દીમાં વિડીયો આપ્યો હતો એ વિડીયો જોવાનો પ્રયત્ન કરવાનો છે. એ વિડીયો તમારી અંદર રહેલી અસંખ્ય અને અદ્ભુત શક્તિને ઉજાગર કરવાનું કામ કરશે. જેમ જેમ તમે આગળ જતા જશો, જેમ જેમ એ વિડીયો જોતા જશો, જેમ જેમ દિવસો જતા જશે એમ તમને આઈડિયા આવશે કે એની અંદર બોલેલી, એના અંદર સમજાવેલી એક એક વાત તમારી લાઈફની અંદર કેવી રીતે ચેન્જીસ લાવે છે. એના સિવાય ચોથી વસ્તુ આપણે વાત કરી હતી ગ્રેટિટ્યુડના વિડીયોની. એ ગ્રેટિટ્યુડનો વિડીયો મેં કાલે નથી મોકલ્યો અને આજે પણ નથી મૂક્યો. એનું કારણ છે કે એ એકચ્યુઅલી રિફાઇન કરીને હું બનાવીને તમને મોકલવા માંગુ છું. એટલે એ એક્ટિવિટીઝ 21 દિવસની છે અને કદાચ તમારે 28 દિવસનો પ્રોગ્રામ પૂરો થઈ ગયા પછી પણ નેક્સ્ટ મંથની અંદર પણ આપણે આ જ બધા લોકોએ રિન્યુ કરવાનું છે ને કન્ટિન્યુ જ્યાં સુધી તમારી ડિલિવરી ના થાય ત્યાં સુધી એ વસ્તુઓ તમારી રિન્યુ થઈ જ રાખશે ને કન્ટિન્યુ કરતા રહેવાનું છે, બરોબર? એવરી મંથલી આ બધા જ પ્રોગ્રામ રિપીટ થશે. તો એની અંદર 28 દિવસનો ગ્રેટિટ્યુડનો પ્રોગ્રામનો આખો હું ઓફિશિયલી એક સારો એવો વિડીયો બનાવવા માંગુ છું કે એક એક દિવસના એક એક સેશનના 28 વિડીયો આવશે. જે વિડીયો માત્ર જોવાથી તમારે 28 રોજ એક વિડીયો તમે ઓપન કરો ને વિડીયોની અંદર શું આવે છે એટલે તમારે પછી લાઈવ સેશન માટે ડિપેન્ડેબલ ના રહેવું પડે. રોજ તમને વિડીયો મળે, તમે વિડીયો જુઓ અને વિડીયો ઉપર તમે ગ્રેટિટ્યુડ માનો. અને 110% ગેરંટી સાથે કહું છું, 28 દિવસ પૂર્ણ કર્યા પછી તમારું જે ફિલિંગ હશે ને એ આહલાદક અને એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. તમારો જે કોન્ફિડન્સ હશે ને તમારી અંદર જે એનર્જી હશે ને એ જોવાલાયક હશે.
તો કાલે જે પણ વસ્તુ હતી એની રિવિઝન કરીએ તો સૌથી પહેલા કાલે આપણે વાત કરી હતી કે હું શું કરવા કામ કરું છું. કાલે આપણે વાત કરી હતી કે કયા કયા લોકો આ પ્રોગ્રામમાં જોઈન થઈ શકે અને કોને કોને આ પ્રોગ્રામની જરૂર છે અને તમે આ પ્રોગ્રામનો કેવી રીતના મહત્તમ લાભ લઈ શકો. તો તમારામાંથી જે પણ લોકોએ કાલનો વિડીયો નથી જોયો તો એ 1 કલાક ને 18 મિનિટનો ઓડિયો છે, બરોબર, એ યુટ્યુબ ઉપર મૂકેલો છે ને એની લિંક મેં ગ્રુપમાં મૂકી છે. તો મહેરબાની કરીને આજે વિડીયો જોજો એટલે તમને એકચ્યુઅલી તમારે આ 1 મહિના દરમિયાન કેવી રીતના પ્રોગ્રામનો લાભ લેવો છે એના વિશે વધારે માહિતી મળશે, બરોબર. તો આજે આપણે પીપીટી શેર કરું પછી કાલની અધૂરી પીપીટી છે એ આજે આપણે પૂરી કરીશું. ઓકે, તો કાલનું થોડું રિવિઝન ખાલી ફટાફટ આપણે કરી લઈએ. સૌથી પહેલા તો અનલીશ ધી પાવર ઓફ ગર્ભ સંસ્કાર જે પ્રોગ્રામ છે એમાં આપણે પ્રાર્થનાથી આપણે શરૂઆત કરી હતી. દરેક બાળક માટે એનો સૌથી પહેલું શિક્ષક કોણ હોય છે? તો સૌથી પહેલું એનું શિક્ષક હોય છે એની માતા. આપણે આખી દુનિયામાં દરેકે દરેક વિષયો માટેના કોર્સ હોય છે, પણ એક ઉત્તમ માતા પિતા બનવા માટેનો આ જે કોર્સ છે જેને આપણે નામ આપ્યું છે અનલીશ ધી પાવર ઓફ ગર્ભ સંસ્કાર. એમાં જ્યારે તમે એક ઉત્કૃષ્ટ માતા બનવા માનો છો તો તમારી પાસે એવા કેટલાય પુસ્તકો હશે અને એવી કેટલી તમારી પાસે અનુકૂળ વિગતો હશે કે જેની મદદથી તમે એક શિક્ષક તરીકે સારી રીતના આગળ વધી શકો. પણ એક ઉત્તમ શિક્ષકની જેમ એક ઉત્તમ માતા કેવી રીતના બનો ને એ વિષય આપણે અહીંયા આગળ તમને સમજાવવાના છે. મેં મારો ટૂંકો પરિચય આપ્યો હતો કે જે આપણે લેક્ચર લઈએ છીએ એની અંદર એઝ અ ડોક્ટર મેહુલ કીર્તિમાન નાયક એઝ અ ગાયનેકોલોજીસ્ટ હું છેલ્લા 10 વર્ષથી થરાદમાં પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા 5 વર્ષથી ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલો છું. મેં મારી ગાયનેકની ડિગ્રી બીજે મેડિકલ કોલેજમાંથી લીધેલી છે. મારી એમબીબીએસની ડિગ્રી બરોડા મેડિકલ કોલેજમાંથી લીધેલી છે. લેપ્રોસ્કોપીની અંદર ડિપ્લોમા અને ફેલોશિપ એટલે કે દૂરબીનથી થતા કોથળીના ઓપરેશનો, નસબંધીના ઓપરેશનો વિશે વર્લ્ડ લેપ્રોસ્કોપિક સેન્ટર દિલ્હીથી મેં મારું જે ડિગ્રી છે લીધેલી છે. એઝ અ ગર્ભ સંસ્કાર તરીકે મેજેસ્ટિક ગર્ભ સંસ્કારની જે સિસ્ટમ છે એના આપણા ફ્રેન્ચાઇઝી હોલ્ડર છીએ. છેલ્લા 3 વર્ષથી આપણે એમની ફ્રેન્ચાઇઝી લીધેલી છે અને ગર્ભ સંસ્કાર ચેલેન્જ જે વિષ્ણુ માને ડોક્ટર છે જે પૂનામાં છે એમની સંસ્થામાંથી પણ આપણે નોલેજ લીધેલું છે. અને સાથે યોગેન્દ્રસિંહ રાઠોડ સાથેથી ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એના વિશે આપણે એનએલપી ની ડિગ્રી લીધેલી છે. અને જીતેન્દ્ર અડિયા જે વર્લ્ડ બેસ્ટ માઇન્ડ પાવર ટ્રેનર છે એની પાસે બ્રેન એક્સપર્ટ અને લાઈફ કોચનું આપણી પાસે જ્ઞાન છે. એના સિવાય આપણે કાલે વાત કરી હતી કે આ પ્રોગ્રામ માટે મેં મારો ઘણો જ સમય અંદર ઇન્કોર્પોરેટ કર્યો છે. છેલ્લા કેટલાય સમયથી આપણે આ પ્રોગ્રામ બનાવવા માટે અને આ પ્રોગ્રામ તમારા સુધી પહોંચે એના માટે કેટલા સમયથી સમય અને પૈસાનું આની અંદર રોકાણ કરેલું છે. તમે આજે પણ જોઈ રહ્યા છો કે 15-20 મિનિટ તમને એમ લાગતું છે કે સાહેબ લેક્ચર ચાલુ કરીને જતા રહ્યા, પણ ઓલરેડી તમારા જેવા કેટલાય જરૂરિયાતમંદ દર્દીઓ બહાર બેઠા હતા. હવે એ લોકોને પ્રેગ્નન્સીની અંદર 5-5, 10-10, 20 તો ચલો બેસાડી જઈએ, પણ અડધો કલાક ને 2 કલાક બેસાડવા થોડુંક યોગ્ય ના કહેવાય. એટલે તમે ઘરે બેઠા છો ને ઘરે તમે તમારી રીતના કદાચ વિડીયો કેમેરો બંધ કરી અને આડા પડી શકો, પણ એ લોકો અહીંયા આગળ આરામ ના કરી શકે એ હેતુથી થોડું મને માફ કરજો, પણ એ લોકોને મેં પહેલા તપાસી લીધા છે. એના સિવાય પછી તમને આપણે વાત કરી હતી કે જેવી રીતના માટી ભીની હોય ત્યારે કોઈ પણ કુંભાર એને એક આકાર અને એક સ્વરૂપ આપી શકે છે, બરોબર. એવી જ રીતના અત્યારે તમારી અંદર જે બની રહેલો ગર્ભ છે એ ગર્ભને અત્યારે તમારી અંદર એ શક્તિ છે અને તમારી અંદર એ તાકાત છે એને જેવા પ્રકારનું સ્વરૂપ અને આકાર આપવો છે, જેવી બુદ્ધિ બળ આપવા છે, જેવા ગુણ આપવા છે, જેવા એની અંદર લાક્ષણિકતાઓ આપવી છે, તમે અત્યારે 9 મહિનાના સમયગાળા દરમિયાન એને આપી શકીશું. મારી વાત કરી કે છેલ્લા 10 વર્ષની અંદર લગભગ હું થરાદની અંદર મેટરનલ ચાઇલ્ડ કેર એટલે કે ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરું છું. લગભગ 10,000 થી વધારે ડિલિવરીઓ કરાઈ ચૂક્યું છું અને લગભગ 2,500 થી 2,000 જેટલા ઓપરેશન કરેલા છે. એની અંદર જાતના જટિલ ઓપરેશન છે. ઊંધા બાળકોની ડિલિવરી, 3 બાળકોની ટ્રિપલેટ્સ, જે કદાચ થરાદની અંદર બહુ ઓછા ડોક્ટર હશે જેને 3 બાળકો એક સાથે નોર્મલ ડિલિવરીને જન્માવ્યા હશે. એવી લગભગ મારી 3 થી 4 ડિલિવરીઓ છે અને કુદરતી મદદથી એવા મને 3 વખત ચાન્સ મળ્યા છે જ્યારે ટ્રિપલેટ ડિલિવરી કરાવવાનો મને મોકો મળ્યો છે. એના સિવાય લગભગ 3 કિલો ને 900 ગ્રામનું બાળક અને 100 કિલોની મમ્મી જેને મેં આપણે ઊંધી ડિલિવરી પ્રાઇમરી બ્રિજ એ પણ નોર્મલ ડિલિવરી કરાવી હતી અને હાલ એ બાળક અને માતા સુરક્ષિત છે.
આવા અસંખ્ય કોમ્પ્લિકેટેડ કેસ છે જે પણ આપણે કરાયા છે, જે ભગવાનની દયાથી થયા છે. હું તો એક નિમિત્ત માત્ર છું. તો અહીંયા આગળ આપણે એ જ શીખવાનું છે કે તમારી અંદર રહેલું બાળક પણ 9 મહિના પૂર્ણ કર્યા પછી એને યોગ્ય રીતના પૃથ્વી પર આવવાનું જ છે. પણ જો તમે કોન્ફિડન્સ હશો, તમે પોઝિટિવ હશો, જે આપણે પુસ્તક ધ આર્ટ ઓફ નેચરલ બર્થ, જે પુસ્તક તમે અમેઝોન ઉપરથી ઓનલાઈન પરચેસ કરી શકો છો, અને એની ગુજરાતી પુસ્તકની કોપી ધ આર્ટ ઓફ નેચરલ બર્થ એ લગભગ વર્લ્ડના 64 કન્ટ્રીની અંદર આપણી પુસ્તક અવેલેબલ છે, જે લગભગ મેં 2 થી 3 વર્ષની મહેનત કર્યા પછી લખ્યું છે. અને એ પુસ્તક અત્યારે અંગ્રેજીમાં અવેલેબલ છે, પણ એ પુસ્તક ટૂંક સમયની અંદર લગભગ જાન્યુઆરી મહિનાની અંદર ગુજરાતીમાં પણ અવેલેબલ થઈ જશે. એના સિવાય મારું જે બીજું પુસ્તક છે ધ ડિવાઇન પાર્ટ ટુ મધરહુડ, એ પુસ્તક એક આધ્યાત્મિક જીવન કેવી રીતના તમે જીવી શકો. આધ્યાત્મિક એટલે સાધુ બનવું એવું નથી, પણ તમારા બાળકની અંદર એક સત્યતા, સાચું બોલવું, માતા પિતાની સેવા કરવી, ગુરુઓનું માન રાખવું, અને જે આપણે કહીએ છીએ ને કે આને સંસ્કાર સારા નથી આલ્યા, એ સારા સંસ્કાર આપવા માટે જે આધ્યાત્મિક પાથ ઉપર પણ આપણે જવું જરૂરી છે. તે જે પુસ્તક છે ધ ડિવાઇન પાર્ટ ટુ મધરહુડ, એની અંદર મેં એવી 7 આદતો આપેલી છે કે જે 7 આદતોની મદદથી તમે તમારી લાઈફની અંદર ખૂબ આગળ વધી શકો છો, અને એ 7 આદતોની મદદથી તમારા બાળકની અંદર કંઈક સારું એવું આપી શકો છો. અત્યાર સુધીમાં લગભગ 1.5 થી 2 લાખ જેટલા પેશન્ટોને મેં ઓપીડી કન્સલ્ટેશનની અંદર છેલ્લા 8-1 વર્ષની અંદર ચેક કરેલા છે. અહીંયા આગળ બધાને એમ પણ થશે કે એક માતા તરીકે તો ચલો અમે બધા સમજીએ, પણ સાહેબ તમે તો એક પિતા છો, તમે કઈ રીતના એક સ્ત્રીની વાત સમજી શકો, તમે કઈ રીતના એક ડિલિવરી દરમિયાન એક સ્ત્રીને થતા પ્રશ્નોને સમજી શકો. તો છેલ્લા ઘણા સમયથી હું આ મેટર્નલ ફિલ્ડ સાથે જોડાયેલો છું. માતાના દરેક પ્રશ્નોને હું સારી રીતના સમજી શકું છું, અને સમજવાનો મેં પ્રયત્ન કર્યો છે. કદાચ હું તમારું દુઃખ ના સમજી શકું, પણ એ દુઃખ તમે જે જોતા હોય એનાથી મારા લાઈફની અંદર હું ઘણી બધી વસ્તુઓ શીખી શક્યો છું, અને એક સારો પિતા કદાચ હું બની શકું, પણ અહીંયા આગળ એક સારા ડોક્ટર તરીકે અને સારા એક પ્રશિક્ષક તરીકે તમે એક સારા ઉત્કૃષ્ટ માતા કેવી રીતના બની શકો એ તો હું 100% તમને શીખવાડી શકું, એનો મને વિશ્વાસ છે. અને મને તમારા બધા ઉપર પણ ગેરંટી છે કે તમે બધા 100% એમાં ઉત્કૃષ્ટ તરીકે બહાર આવશો. તો આપણે કાલે બીજી વાત સાંભળી હતી કે ભાઈ ઘર સંસ્કારની અંદર તમે કઈ એક્ટિવિટી જોશો અને કઈ એક્ટિવિટી કરવી જોઈએ. એ આપણે ધીરે ધીરે જેમ જેમ આ મહિનાનો કોર્સ પૂર્ણ થશે, 1 મહિના પછી તમને બધી જ વસ્તુ ખબર પડી જશે કે તમે આ 9 મહિનાની જર્ની કેવી રીતના એન્જોય કરશો. બીજી વાત કહી હતી કે ગર્ભ સંસ્કાર એટલે શું? તો ગર્ભ સંસ્કાર એ 2 શબ્દોનું બનેલું મિશ્રણ છે, ગર્ભ અને સંસ્કાર. તો ગર્ભ એટલે શું? ગર્ભનો મતલબ થાય છે કે જે ભ્રૂણ, જે અંદર બાળક રહ્યું છે, અને સંસ્કાર એટલે એની અંદર ઉમેરવામાં આવતા ગુણો. બરોબર? આપણે જેમ કે આગનો ગુણ કયો કે આગનો સંસ્કાર કયો, તો આગનો ગુણ કે આગનો સંસ્કાર દજાડવું થાય. બરોબર? તો અહીંયા આગળ સંસ્કાર એટલે એની અંદર ઇનપુટ, જે ગુણ આપવાના છે, જે એની અંદર વેલ્યુ ઇન્કોર્પોરેટ કરવાની છે, એ જ વિષયને આપણે ગર્ભ સંસ્કાર કહીએ છીએ. અને દેશી ભાષામાં આપણે જોયું હતું કે ગર્ભ સંસ્કારનો મતલબ શું? તો ગર્ભ સંસ્કારનો એક સાદો મતલબ થાય છે કે તમે 9 મહિના તમારી લાઈફને હેપી અને જોયફુલ રાખો, એ જ ગર્ભ સંસ્કાર કહેવાય. તો આપણે અહીંયા આગળ આ 1 મહિનાના પ્રોગ્રામની અંદર આપણે તમારી ડેલી રૂટીન સવારથી રાત કેવી રીતના પડે છે, એનો તમે મેક્સિમમ ફાયદો કેવી રીતના પડી શકો એના વિશે જોશો. બ્રેન જીમ એક્સરસાઇઝ એટલે રાઈટ બ્રેન એક્ટિવિટી, લેફ્ટ બ્રેન એક્ટિવિટી કેવી રીતના થાય છે એ જોઈશું. 9 મંથ અને 9 ડેઝ એટલે અલ્ટિમેટલી તમે પ્રેગ્નન્સી કન્સીવ કરે ત્યાંથી અત્યારે ગમે તે મહિનામાં ચાલો છો, તો બાકીનો જેટલો પણ સમયગાળો બાકી છે એ ગાળો કેવી રીતના કાઢશો એ જોઈતું આપણે. તમે સ્ટ્રેસ, ચિંતા અને એ બધું કેવી રીતના દૂર કરશો એ જોઈશું. તમે તમારા બાળક સાથે વાત કરી શકો છો, એક નવો જ કન્સેપ્ટ તમને ખબર પડી હતી કે શું તમે પણ તમારા બાળક સાથે વાત કરી શકો છો? હા, ચોક્કસ, કેમ નહીં. એ કન્સેપ્ટ વિશે આપણે કાલે શીખ્યા, અને આપણે એક ગર્ભ સંસ્કારમાં જે ઓડિયો છે એક 7 મિનિટનો, એ આપણે ગર્ભ સંવાદ કરીને બાળક સાથે વાત પણ કરી હતી. આપણો પ્રોગ્રામ કેમ બીજા બધા કરતા ડિફરન્ટ છે એ પણ આપણે જોયું. કેમ? કારણ કે આપણો પ્રોગ્રામ ફ્લેક્સિબલ છે. સૌથી પહેલી વસ્તુ તો શું થાય, આપણે એને ઘણી વખત એમ થતું હોય ફ્લેક્સિબિલિટીનો મતલબ કે આ પ્રોગ્રામ લીધો એટલે ફટાફટ આપણે જોઈ લીધું ને પતી ગયું ને પ્રોગ્રામમાં ડ્યુરેશન પ્રમાણે પૂરું થઈ જશે. આપણો પ્રોગ્રામ ફ્લેક્સિબલ છે. આજે સવારે મેં તમને પૂછ્યું કે આપણે કેટલા વાગે લેક્ચર લેવું છે. બધાની ઈચ્છા હતી કે 4 વાગે થઈ શકે તો સારું. મને પણ 4 વાગે અનુકૂળ હતું, એટલે આપણે 4 વાગે પ્રોગ્રામ લીધો. આપણે 15 મિનિટ લેટ પણ જોઈન કર્યો કારણ કે મારે થોડી તકલીફ થઈ એના કારણે, પણ તમે બધાએ મને સપોર્ટ આપ્યો, એટલે આ પ્રોગ્રામ આપણો આખો ફ્લેક્સિબલ છે. અને માત્ર ભલે આપણે 1 મહિનાની અંદર પહેલા 5 દિવસ અને પછી 2 અઠવાડિયા 3 અઠવાડિયાની અંદર ખાલી કલાકના 2 કોર્સ જ લીધા છે, પણ જેમ કાલે આપણે વાત કરી, કાલનો કોર્સ આપણે લગભગ 1.5 કલાક ચાલ્યો હતો. સિમિલરલી આવી જ રીતના આપણે કદાચ આ કોર્સની અંદર સમય વધારીએ અથવા તો દિવસો વધારીએ તો એમાં પણ આપણને વાંધો નથી. બની શકે કે પ્રેગ્નન્સી દરમિયાન તમે અડધો કલાક, પોણો કલાકથી વધારે બેસી ના શકો, અથવા માણસનો અટેન્શન સ્પાન છે ને, અટેન્શન સ્પાનનો મતલબ શું છે, તો કોઈ પણ માણસ એક જગ્યાએ 20 થી 25 મિનિટથી વધારે બેસી શકતું નથી. એટલે જો આપણે 20 મિનિટ કરતા વધારે બેસવાનું આવે તો આપણે વચ્ચે એક બ્રેક લેવો જરૂરી છે. તો આપણો પ્રયત્ન એવો જ કરે છે, 20 દૂની 40 એટલે લગભગ 20 મિનિટના 2 સેશન કરીને એક 45 મિનિટનું એક જ સેશન લઈ લઈએ તો શું તમે લોકો એમાંથી મેક્સિમમ ગ્રહણ કરી શકો. કારણ કે એના પછી જો વધારે લાંબુ ખેંચવા જઈએ તો હું જાણું છું કે એ બધું માથા ઉપરથી જ જાય, પછી એ પ્રોગ્રામ લેવાનો કોઈ મતલબ રહેતો નથી. બીજી આપણે કાલે વાત કરી કે આની અંદર જે પણ કઈ વસ્તુ શીખવવામાં આવશે એની ઓથેન્ટિસિટી શું,
તો પહેલામાં પહેલા તો કોઈને એમ થાય કે સાહેબ તમે કીધું પણ અમે એ પાળીએ કંઈ થયું તો બરોબર. તો હું એક ગાયનેકોલોજીસ્ટ છું. ડિલિવરીની અંદર એક તંદુરસ્તીથી માતાના બાળકને કેવી રીતના પૃથ્વી ઉપર લાવવા એ મારી ફરજમાં આવે છે. એટલે અહીંયાથી તમને એવી કોઈ પણ સલાહ નહીં મળે કે જે તમને કે તમારા બાળકને નુકસાન કરતા હોય. આજનું આ રિવિઝન આપણે એટલા માટે કરીએ છીએ કે કેટલાક લોકોએ કાલનો વિડીયો નથી જોયો અને આજનો વિડીયો એ ફરીથી જો રિપીટ કરીને જોશે તો એ લોકોને વધારે અંદાજો આવશે. ત્રીજી વસ્તુ, આપણી પાસે જે પ્રોગ્રામ છે એકદમ સરળ, સિમ્પલ અને યોગ્ય રીતને એકદમ ટૂંકો એક જ મહિનાના માળખાનો પ્રોગ્રામ છે. એટલે તમારા માટે એને કમ્પ્લીટલી સમજી વિચારી અને એ બાકીના સમયગાળા દરમિયાન એને કોપી પેસ્ટ કરવો પણ બહુ ઇઝી રહેશે. બરોબર. એટલે લાંબા લાંબા કોર્સ કદાચ તમે ના જોઈન કરી શકો, પણ એક મહિનાનો સમયગાળો તમે એટલું તો સમજીને આપી જ શકો કે ચલો ને એક મહિનો તો આપું મારા બાળક માટે. બરોબર. તમે ખાલી એક પગલું ભરશો ને તો બાકીનું પગલાઓ છે ને યુનિવર્સ ભરવાની શરૂઆત કરી દેશે. આની પાછળ જેટલા પણ છે મેં ઘણા બધા લગભગ ગર્ભ સંસ્કાર ઉપરના લગભગ 5 થી 7 પુસ્તકો વાંચ્યા છે. એના સિવાય લગભગ નહીં હોય તો 10 થી વધારે ઓનલાઈન અલગ અલગ જાતના કોર્સ પણ કરેલા છે, પર્સનાલિટી ડેવલપમેન્ટના પણ અને ગર્ભ સંસ્કાર રિલેટેડ પણ. ઓછામાં ઓછું 10 થી 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મેં આ બધી ભણતર માટે વાપર્યું છે અને એમાંથી જે પણ કંઈ કેચઅપ કર્યું છે એ બધું હું અહીંયા આગળ તમને આપવાનો પ્રયત્ન કરું છું. એટલે તમારે એવા મોંઘા મોંઘા કોર્સ જોઈન કરવાની જરૂર પડે નહીં. એનાથી પણ વધારે અગત્યની વાત છે ઇન્વેસ્ટમેન્ટ ઓફ ટાઈમ. આ કેમ બહુ ઇમ્પોર્ટન્ટ છે? અત્યારે તમારી પાસે કે મારી પાસે જે સૌથી વધારેમાં વધારે કિંમતી વસ્તુ છે ને એ માત્ર ને માત્ર ટાઈમ છે. બની શકે કે તમારી કે મારી પાસેથી કુદરત પૈસા લઈ લેશે, ઇજ્જત લઈ લેશે, વિચારો લઈ લેશે, ગાડી લઈ લેશે, બંગલો લઈ લેશે, કદાચ મારી જેટલી પણ હેલ્થ અને વેલ્થ આ બધું લઈ શકશે, પણ મારો ટાઈમ કુદરત ક્યારે મારી પાસેથી લઈ શકશે નહીં. એ એક જ વખત લેવાનો છે જે આપણે કોઈને ખબર નથી. બરોબર. તો એ જે છેલ્લો ટાઈમ આવે એના પહેલા આપણી પાસે જે પણ ટાઈમ છે એ બહુ જ કિંમતી છે. બરોબર. એના વિશે પણ આપણે ભવિષ્યમાં વાત કરીશું. આપણું આખું એક લેક્ચર ટાઈમ મેનેજમેન્ટ ઉપર આવશે. કારણ કે અહીંયા આગળ ઘણા બધા લોકો અહીંયા આગળ એવું કહેતા હશે કે સર મને ટાઈમ નથી મળતો, કાં તો જેમ હું અહીંયા આગળ આવું છું કેવી રીતે મારો ટાઈમ મેનેજ કરીને આટલા બિઝી શેડ્યુલમાંથી પણ આપણા આ લેક્ચર લેવાનો પ્રયત્ન કરું છું. અહીંયા આગળ ઘણા બધાને એમ પ્રયત્ન થતો છે કે સાહેબ તમારે આ બધી કરવાની ક્યાં જરૂર છે. બરોબર. તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું કે શા માટે મેં આ કોર્સ ચાલુ કર્યો છે. આ પ્રોગ્રામ એકદમ સિમ્પલ, ઇઝી છે અને એક પ્રોગ્રામમાંથી જો મેક્સિમમ કોઈ આની અંદરથી કઈ વસ્તુ આપી શકે ને તો એ ખાલી માતા છે. કારણ કે આ પ્રોગ્રામમાંથી કંઈક આપણે નવું ક્રિએટિવ કામ કરવાનું છે અને કંઈક ક્રિએટિવિટીના કારણે કંઈક નવું સર્જન કરવાનું છે. ભગવાન પછી માત્ર ને માત્ર માતાને શક્તિ આપી છે કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરી ના પૃથ્વી પર એક નવા જ જીવનું સર્જન કરી શકે. તો એના માટે તમારી પાસે જે સર્જનાત્મકતાના મૂલ્યો છે એનો સમાવેશ કરીને તમારી ડેલી રૂટીનની અંદર તમે જ્યારે એ કામ કરો અને તમારી અંદર જે એક્ટિવિટીઝ છે કે તમારી અંદર જે તાકાત છે એ તાકાતની મદદથી તમે તમારી સારી લાગણીઓ, તમારી અંદર જે કૃતજ્ઞતા છે કે ગ્રેટિટ્યુડ છે એની મદદ કરીને તમારા બાળકને જે એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ આપો છો, તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે કામગીરી કરો છો એના માટે હું તમારો ખૂબ ખૂબ આભારી છું. કારણ કે જે દિવસે તમારું બાળક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ આવશે ને એ વખત તમે કઈ એવું નથી કહેવાના લો સાહેબ આ લઈ જાઓ, તમે જે આપ્યું તે બાળક આટલું સરસ હોશિયાર થઈને આવ્યું છે. એ બાળકને તમે જ રાખવાના છો. કેમ? કારણ કે તમે એના માટે આટલા આટલા સમયથી રાહ જોઈને બેઠા છો. બરોબર. કેટલાય લોકો આ બાળક અને આ પ્રેગ્નન્સીની જર્નીને એક ઇમોશનલ અટેચમેન્ટ સાથે ફીલ કરે છે, જે મેં મારા ઓપીડીમાં પણ જોયું છે અને અહીંયા આગળ કોર્સમાં પણ ઘણી બધી સાથે જોયું છે. બરોબર ને હિનાબેન? એટલે આ જે લાગણી છે ને એ લાગણી બહુ જ અગત્યની છે ને એ લાગણીશીલ બાળક આપણે બનાવવાનું છે, એ હોશિયાર બાળક આપણે બનાવવાનું છે, એ વેલ્યુ આપણે એને ક્રિએટ કરવાની છે, એ ગ્રેટિટ્યુડ એ ભગવાનનો આભાર માનવો છે કે આજના જમાનાની અંદર એવા કરોડો બાળકો છે જે ફૂડ વાળા આવે છે. આજના જમાનાની અંદર એવા કરોડો માતા પિતા છે જે લાખો કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ એક સંતાન પ્રાપ્ત કરી નથી શકતા. તો તમે બહુ જ અમૂલ્ય છો કે કુદરતે તમને એક એવી ઘટના આપી છે કે જેને તમે એન્જોય કરી શકો છો અને એ બધી જ વસ્તુનો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉપયોગ કરીને આ જે એક બાળક તમને આ પૃથ્વી ઉપર આપ્યું છે એમાંથી કંઈક રતન કે એક હીરો બનાવીને આ પૃથ્વી ઉપર લાવશો કે જેથી કરીને પૃથ્વીની જે કાયાકલ્પ કરવાની ક્ષમતા દરેક મનુષ્યની અંદર રહેલી છે ને એને તમે યોગ્ય ઉપયોગ કરી શકો. આપણે કાલે વાત કરી કે આ કોર્સ કોના માટે છે. તો 9 મહિના અને 9 દિવસ જો તમે પ્રેગ્નન્ટ છો તો આ કોર્સ તમારા માટે છે. જો કદાચ તમે પ્લાનિંગ કરો છો તો પણ તમે આ કોર્સને જોઈન કરી શકો. એના માટે મેં કારણ આપ્યું હતું કે ભૂતકાળમાં તમે ઘણી બધી વખત જોયું છે કે કેટલાય માતા પિતા એવા હોય છે કે જે લોકોને સંતાન નથી રહેતું પછી એ લોકો એડપ્ટ કરે છે, દત્તક બાળક લે છે અને આપણે કેટલાય પિક્ચરોમાં જોયું છે દત્તક લીધાના વર્ષ, 2 વર્ષ, 5 વર્ષની અંદર એમને પોતાનું સંતાન થઈ જાય છે. તો આની પાછળનું એવું કયું રીઝન છે કે દત્તક લીધા પછી બાળક જાતે જન્મે છે? એનું એક જ માત્ર કારણ એવું હોય છે
કે જો કોઈ ફિઝિકલ કારણ ના હોય, એટલે કે માતા પિતાની અંદર કોઈ એવું રીઝન ના હોય કે જે મેડિકલ રીઝન હોય, કારણ કે અમુક લોકોને કંઈક ગર્ભાશયની કોથળી જ ના હોય, તો એવા કેસમાં સાયન્સ પણ પાછળ પડે કે વગર ગર્ભાશયે બાળક આપવું અઘરું છે. પણ જો બીજી બધી જ રીતના કોઈ ફેક્ટર ના મળતા હોય, તો જ્યારે બાળકને દત્તક તમે લો છો ત્યારે એક માતા એક એનું સંપૂર્ણ માતૃત્વ ખીલી ઉઠે છે. અને જ્યારે એ પુત્રની પાછળ કે જે દત્તક લીધેલા બાળકની પાછળ એક સાચી માતા બનીને એને પ્રેમ કરવાનો ચાલુ કરે છે ને, ત્યારે શરીરના જે પણ હોર્મોન ખોરવાઈ ગયેલા હોય છે ને, એક એને તૃપ્તિ મળે છે અને એક બેલેન્સ સ્ટેટમાં આવી જાય છે એનું શરીર. અને એ હોર્મોન જ્યારે બેલેન્સ આવે છે ત્યારે એ ઓટોમેટિક કુદરતી રીતના માતા બનવા માટે સક્ષમ બની જાય છે. તો અહીંયા આગળ તમને હું એ જ સમજાવવા માંગુ છું કે ગર્ભ સંસ્કારની અંદર ઓલરેડી તમે પ્રેગ્નન્ટ છો, તો હવે તમારે તમારો જે 9 મહિનાનો સમયગાળો છે એકદમ શાંત, એકદમ બુદ્ધિશાળીથી, એકદમ તેજસ્વી બાળક લાવવા માટેના વિચારો સાથેનું અને કોઈ પણ જાતની ચિંતા અને સ્ટ્રેસ વગરનો તમે ગાળશો ને, તો એમાં પણ તમને એટલું જ મહત્તમ તમારા હોર્મોનલ બેલેન્સ પર જશે કે તમે જે ધારેલી ઘટનાઓ છે ને બધી પૂર્ણ થશે. જો તમે ભૂતકાળની અંદર કોઈ એવી કોઈ કન્ડિશનમાંથી બહાર નીકળ્યા છો જે તમારે મગજમાં હજુ વારે ઘડીએ તમારા મગજમાં એ ફરે રાખે છે, તેમાંથી બહાર નીકળવા માટે આ પ્રોગ્રામ છે. અને તમારી એક મિનિટ બહુ જ કિંમતી છે, એને કેવી રીતે તમે જોયફુલ ને હેલ્પફુલ રાખી શકો એના માટે આ પ્રોગ્રામ તમારો છે. જો આગળ કોઈ બાળક એક્સપાયર થઈ ગયું હોય, બહુ વર્ષો પછી ગર્ભ રહ્યો હોય, બાળક કોરું હોય, બાળકમાં પાણી ઓછું હોય, બીપીની બીમારી રહેતી હોય, થાઇરોઇડ હોય, ડાયાબિટીસ હોય, એવી કોઈ પણ તકલીફ હોય, તો આ પ્રોગ્રામમાં તમે એમાંથી મેક્સિમમ લાભ લઈ શકો છો. જો તમને એવી ચિંતા છે, ક્યાંકથી તમે સાંભળ્યું છે કે ડિલિવરીમાં તો દુઃખ એટલું બધું પડે છે ને કે નોર્મલ ડિલિવરી થશે જ નહીં, તો ઓપરેશન કરાયેલું તો સારું. જો આવા ખોટા ખોટા અને નકામા વિચારો તમને આવતા હોય, કારણ કે તમારી અંદર કેપેસિટી છે, જો કોઈ એવું ઓબ્સ્ટેટિક કારણ નથી, કે જો એવું કારણ નથી કે જેના કારણે ખરેખર ઓપરેશન કરવાની જરૂર છે, તો તમે આ 9 મહિના દરમિયાન જે 9 જે 7 આદતો મેં મારા પુસ્તકની અંદર લખી છે, ધ આર્ટ ઓફ નેચરલ બર્થ, જેની ઓનલાઈન કોપી તમે ત્યાંથી મંગાવી શકો છો. અને હું ફ્રી ઓફ કોસ્ટ એની જે ગુજરાતી પીડીએફ કોપી છે હું તમને બધાને આપવાનો છું. એ પીડીએફ ની જે ગુજરાતી નકલ છે, એ ગુજરાતી નકલ હું તમને આપીશ કે તમે તમારી રીતના પીડીએફ થી તમારા મોબાઈલમાં વાંચી શકો છો. એની અંદર જે 7 આદત છે, 7 આદતને તમે અમલમાં કરો તો 110% ગેરંટી સાથે મારું રિસર્ચ એવું કહે છે કે તમે નોર્મલ ડિલિવરીની સંભાવનાને 90 થી 95% વધારી દેશો. જે ઘણા બધા કારણો હોય છે એવા ઓપરેશનના, કે જે કારણો ખાલી માત્ર માતા પિતા અને એના જે રિલેટિવ ભેગા આવ્યા હોય છે અને એની જે ચિંતા અને ટેન્શનના કારણે થતા હોય છે ને, આ ટેન્શનના કારણો આપણે દૂર કરી શકીએ. બને છે કે ઓપરેશન કરવું પડે, બરોબર, પણ તો ઓપરેશન કરવું પડે તો એ જે તે સમયે ડોક્ટર અને એના ઉપર તમે નિર્ધારિત કરો છો. તો એ ડોક્ટર તમે કેવી રીતના પસંદ કરશો એ પણ મારા પુસ્તકની અંદર મેં લખ્યું છે કે તમારે એક આઈડિયલ ડોક્ટર પસંદ કરવા માટે કયા કયા પ્રશ્નો ડોક્ટરને પૂછવા જોઈએ અને આ ડોક્ટર તમારા માટે યોગ્ય છે કે નહીં, એના માટે કયા કયા તમારે રિસર્ચ કરવા જોઈએ કે જેથી કરીને ડિલિવરી સમયે તમને એવો પ્રશ્ન ના નડે કે શું આ ડોક્ટરે મને અચાનક જ ઓપરેશનની વાત કરી તો આ ડોક્ટર સાચા હશે, ખરેખર મારા ઓપરેશનની જરૂર. કારણ કે કેટલી વખત મારી પાસે એવું થતું હોય છે કે 9 મહિના દવા મારી જ ચાલતી હોય અને આપણે સારી રીતના આખો કોર્સ એમને સમજાયેલું હોય અને છેલ્લી ઘડીએ કોઈ કારણસર મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એમને કદાચ ઓપરેશન કરવાની જરૂર પડી, તો એ વખતે એ લોકો શું કરતા હોય છે, જ્યારે ટ્રસ્ટ નથી હોતો ને ડોક્ટર ઉપર, તો વિશ્વાસ ના હોય એટલે શું કરે, સાહેબ અમે એકાદ બે જગ્યાએ અમારા ઓળખીતા માણસો રહે છે તો ત્યાં જઈને પૂછી આવીએ. હું મારા તરફથી છૂટ આપું છું, કારણ કે દરેક બાળકનો જન્મ થાય છે ને ત્યારે કોના હાથે જન્મ છે ને કુદરતે નક્કી કરીને જ રાખ્યું છે. આપણે બધા તો નિમિત્ત છીએ, બરોબર. એટલે જે ડોક્ટરના નસીબમાં કે જે હોસ્પિટલનું પ્રાંગણ એ બાળક માટે લખાયું છે ને એ જગ્યાએ હા કે ના કરતા એ બાળકને પહોંચી જ જવાનું છે. પણ એક શંકા કે ડોક્ટર સાચા છે કે ખોટા, એ દરમિયાન અમને એમ દુઃખ લાગતું હોય, ચાલો 9 મહિના સુધી આ લોકોને સમજાવ્યું છે, 9 મહિના સુધી આ લોકોને શીખવાડ્યું છે, તો ખાલી આટલો ટ્રસ્ટ ના રાખી શકે, પછી બીજે દિન ઓપરેશન કરાવશે. અને મારા અનુભવથી મને એટલો તો 100% વિશ્વાસ છે કે આજ દિન સુધી છેલ્લા 10 વર્ષની અંદર જે મેં જે આ 10,000 થી વધારે ડિલિવરીઓ કરાઈ છે ને, એમાં માંડ 1 થી 1.5% ડિલિવરીઓ હશે, 2% જેટલી ડિલિવરીઓ હશે કે જે કદાચ બીજે ગઈ હશે અને જે મેં કારણ આપ્યું છે કે જે મેં રીઝન આપ્યું છે એનાથી બીજા કોઈ કારણથી એની ડિલિવરી નોર્મલ થઈ હોય કે કોઈ કારણથી એને રિઝલ્ટ જુદું મળ્યું હોય. કારણ કે હું જ્યારે પણ કોઈ પણ ડિસિઝન લઉં છું તો એ વાતની તમને શ્યોરિટી આપું છું, તો હું સામેના દર્દીની અંદર મારી બહેનને મૂકીને જોઉં છું અને હું એક જ વસ્તુ વિચારું છું કે જો આની જગ્યાએ મારી સિસ્ટર આવે, આની જગ્યાએ મારા ફેમિલીનો કોઈ સદસ્ય હોય, તો હું કયું ડિસિઝન લઉં. અને એ જગ્યાએ મને જે ડિસિઝન યાદ આવે છે એ જ ડિસિઝન હું સામેવાળાને કહી દઉં છું. પછી સામેવાળાના મગજમાં એ અનુકૂળ આવ્યું ના આવ્યું એ એમનો પ્રશ્ન છે. તો હું એક મારી બહેન તરીકે, તમે બધા મારા ફેમિલીના સદસ્ય છો, અને જે મેક્સિમમ રીતના એડવાન્ટેજ મળે એનો પ્રયત્ન હું કરતો હોઉં છું અને ઘણા બધા એ અનુભવી પણ હશે. તો આ પ્રોગ્રામ કોના માટે નથી? સૌથી પહેલા તો તમને એમ હોય કે તમે આજે આ પ્રોગ્રામ કર્યો છે અને કાલે રાતે તમારા ઘેર રતન ટાટા આવીને ટપકશે, તો આ પ્રોગ્રામ તમારા માટે નથી.
તમને એમ થતું હોય કે તમે આજે આ પ્રોગ્રામ કર્યો છે અને કાલે તમારા ઘરે કાનુડો ગ્રામ આવી જશે, તો આ પ્રોગ્રામ તમારા માટે નથી. જો આજે પણ રામ અને કૃષ્ણને તો આજે પણ જન્મ લેવો છે. રામ અને કૃષ્ણને તો આજે પણ જન્મ લેવો છે, પણ કયા માતા પિતા દેવકી અને વાસુદેવ બનવા તૈયાર છે? જો તમે દેવકી અને વાસુદેવ બની જશો ને, તો કૃષ્ણ તો રાહ જોઈને બેઠો છે તમારા ઘેર આવવા માટે. બરોબર? તો એ તમારા હાથમાં છે કે તમે કેવી રીતના તમારા શરીરને, તમારા માઇન્ડને, તમારા બોડીને, તમારા આત્માને કે સોલને એક એ હાઈટ ઉપર લઈ જાઓ કે આ પૃથ્વી ઉપરને જે પણ પૃથ્વી આપવા જ બેઠી છે. આ આખું બ્રહ્માંડ છે ને, એ એનો બ્રહ્માંડની એક નેચર છે કે આપો આપો ને આપો. આપણે લેતા નથી ને એટલે આપણને એમ થાય છે કે કુદરત આપણને કશું આપતી નથી. તમે જુઓ, આ સૂરજ પ્રકાશ બંધ થઈ જાય તો શું થાય? કદાચ બહુ લાંબા સમય સુધી આપણે જીવી ના શકીએ, પૃથ્વી નાશ પામે. આ હવા આપવાની કુદરત બંધ કરી નાખે શું થાય? આપણે લાંબા સમય સુધી જીવી ના શકીએ. લાંબા સમય નહીં, 8 મિનિટથી વધારે આપણે જીવી ના શકીએ. આ કુદરત આપણને ખોરાક આપવાનું બંધ કરી દે તો શું થાય? તો પણ આપણે ટૂંક સમયમાં જીવી ના શકીએ. ચલો, આ કુદરત આપણને ઊંઘ આપવાનું બંધ કરી નાખે. આપણે જે રાતે થાક્યા પાક્યા ઊંઘી જઈએ છીએ, આપણા બોડીની એક રચના છે, એ ઊંઘ આપવાનું આપણે બંધ કરી નાખે શું થાય? કદાચ 7 દિવસથી વધારે આપણે જીવી ના શકીએ. બરોબર? એવી તો કેટલી વસ્તુ છે કુદરત આપે છે, તમે અહીંયા આગળ સ્વીકારવા માટે અને લેવા માટે તૈયાર થઈ જાઓ. બરોબર? જો તમે નવા વિચારો માટે ખુલ્લા નથી, તો આ પ્રોગ્રામ તમારા માટે નથી. કારણ કે અહીંયા આગળ હું એવી કેટલીય વાતો કરીશ જે કદાચ સાયન્સથી બિયોન્ડ છે. સાયન્સથી બિયોન્ડ છે એનો મતલબ શું થયો? કે જે કદાચ તમારા મગજમાં ઉતારવી બહુ અઘરી પડે. હું મારા એક પોતાના પર્સનલ મંતવ્યની વાત કરું તો મેડિટેશન દરમિયાન ઘણી વખતે એક સ્ટેજ એવું આવે છે કે જ્યારે તમે આંખો બંધ કરીને ઊંઘતા હોય, પણ તમારો આત્મા તમારું બોડી છોડી અને આકાશમાં વિચરણ કરે અને બહારથી તમને જોઈ શકે, અથવા તો પૃથ્વીમાં તમે અહીંયા બેઠા બેઠા બીજી કોઈ પણ જગ્યાએ જઈ શકો. બરોબર ને? આપણે બધા નારદ મુનિને સાંભળ્યા છે, એના વિશે જોયું છે, એક સાથે ગમે તે લોકમાં જતા. કોઈ પણ વાર્તા ગણો તો નારાયણ નારાયણ કે નારદ મુનિ પ્રગટ થઈ જતા. તો કઈ રીતના પ્રગટ થઈ જતા? બરોબર? તો મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ શ્રી શ્રી રવિશંકર દાદાની જે યોગ ક્રિયા છે, બરોબર, સુદર્શન ક્રિયા, એ સુદર્શન ક્રિયા કરી હતી. એ પછી જ્યારે 5-10 મિનિટ હું આડો પડ્યો, ત્યારે જે લાઇટનો પુંજ જોઈ અને એ બોડીમાંથી મારું શરીર બહાર નીકળતા અને બહાર નીકળીને મારા પોતાના શરીરને મેં જોતા જોયું ને, એ અનુભવ મારા સિવાય બીજા કોઈને હું એક્સપ્લેન ના કરી શકું. હવે આવી વાત હું તમને કરીશ તો તમને શું થશે કે આ તો બધું મેડિકલ સાયન્સથી બિયોન્ડ છે. આવી ઘણી બધી વાતો અહીંયા આગળ થશે કે જે મેં મારા પર્સનલ અનુભવમાં અનુભવી છે. અને અહીંયા આગળથી મારા અનુભવના બહારની અથવા તો પુસ્તકની બહારની કોઈ પણ વાત તમને અહીંયા જણાવવામાં આવશે નહીં. અહીંયાથી જે પણ કઈ વાત કરવામાં આવશે એ કાં તો મેં પર્સનલી અનુભવી હશે, કાં તો મારા કોઈ પણ દર્દીઓ અહીંયાથી અનુભવી હશે, અથવા તો જે પુસ્તકોની અંદર અંકિત થયેલી વાતો છે એ બધી જ વાતો જ તમને જાણ કરવામાં આવશે. એના ઉપરનું અહીંયાથી કોઈ પણ નોલેજ તમને આપવામાં આવશે નહીં. ક્યારેક અહીંયાથી હું તમને ખખડાવીશ પણ ખરા. બરોબર? તમે કામ નહીં કરો અથવા તો યોગ્ય રીતના આની અંદર નહીં લો તો તમે આમાંથી મેક્સિમમ આઉટપુટ નહીં લઈ શકો. એટલે ક્યારેક મારે તમને ખખડાવાય પડે. એ વખત તમે એમ કહેશો કે આ તો સાહેબ તો બહુ ખરાબ છે, મને ખખડાવે છે. પણ ઘણી વખતે એક ઉત્કૃષ્ટ સંતાન લાવવા માટે 2 શબ્દો કઠોર કહેવા પણ પડશે. કારણ કે મારો હેતુ એ છે કે તમારું બાળક કોઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી સિદ્ધિ પ્રાપ્ત કર્યા વગરનું ના રહી જાય, અને એટલીસ્ટ એના માટેની એફર્ટથી ના રહી જાય. જો તમે એફર્ટ કરીએ છે ને તો રિઝલ્ટ મળવાનું છે, મળવાનું છે ને મળવાનું જ છે. બરોબર? ટાઇની હેબિટ કરીને એક બુક છે, અને એ બુકની અંદર લખ્યું છે કે જ્યારે તમે કોઈ પણ કામ કરવું હોય ને તો આંખો મૂકીને પહેલું પગલું ભરી નાખો. તમે પહેલું પગલું ભરશો ને એટલે બાકીના પગલા તો ઓટોમેટિક ભરાવાના ચાલુ થઈ જશે. બરોબર? કારણ કે તમે હવે ધારો કે મેં જે આ 2 પુસ્તક લખ્યા, ધ ડિવાઇન પાર્ટ ટુ મધરહુડ અને ધ આર્ટ ઓફ નેચરલ બર્થ, 7 હાઈલી ઇફેક્ટિવ હેબિટ્સ ફોર નેચરલ નોર્મલ ડિલિવરી. હવે જો આ 2 પુસ્તકમાં તમે નહીં જાણો કે એના પહેલું ચેપ્ટર લખતા લખતા લગભગ મને 1 વર્ષ થયું. મેં ઘણા બધા થોડું લખું મૂકી દઉં, પછી કંટાળો આવે ના અંતે, પણ જો મેં પહેલું જ ચેપ્ટર ના લખ્યું હોત અને એ જ વખતે એમ કર્યું મારો ગોળી નથી કરવું, તો મેં પહેલું પગલું જ ના ભર્યું તો આજે એવી ઉત્કૃષ્ટ બુક કદાચ આ સંસારને ના મળી. અને હું છાતી ઠોકીને કહું છું કે અંગ્રેજી ભાષામાં છે, હજુ સુધી લોકો સુધી પહોંચી નથી. પણ જ્યારે એનો તમે ગુજરાતી અનુવાદ સાંભળશો, વાંચશો અને એની અંદરની વસ્તુઓ અમલ કરશો, અને જો એ ખરેખર ભારતની બધી જ માતાઓ અમલમાં મૂકે ને તો વધારે નહીં કે ભારતની અંદર હજારો કરોડો રૂપિયા ઓપરેશનની અંદર બચી જાય. અને હજારો કરોડો રૂપિયા માતાની અંદર ઇન્વેસ્ટ થાય અને માતા એના શરીરને એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બનાવવા માટે
વાપરે. તો આવા તો ઘણા બધા કથ્યો છે જે તમે આગળ જતા શીખશો. તો અલ્ટિમેટલી આપણે એક્ઝામ્પલથી જોયું હતું કે વોટ ઇઝ ગર્ભ સંસ્કાર. આપણે તમને એક એક્ઝામ્પલ આપ્યો હતો કે જો તમે બજારમાં જાઓ અને બજારમાં જઈ અને કટલરીની દુકાન ઉપર જઈને એમ કહો કે મને પેન આપો, તે શું કરશે? હિનાબેન, તમે બજારમાં જઈને પેન માંગવા જશો, મેં એક્ઝામ્પલ આપ્યું હતું, તમે શું કહેશો? પેન આપો તો એ 2 રૂપિયા વાળી આપશે, બહુ તો 5 રૂપિયા વાળી આપશે, અને બહુ થોડા કપડા બપડા સારા પહેરીને ગયા હશો તો 10 રૂપિયાની આપશે. બરોબર. પણ તમે એને એમ કહેજો કે પાર્કર પેન આપો, 1000 વાળી, 2000 વાળી, 5000 વાળી, 10,000 વાળી, તો એ સ્પેસિફિકલી તમે જે માગીએ છે ને એ જ આપશે. બરોબર. તો બસ ગર્ભ સંસ્કારની અંદર છે શું? તમે કુદરતની પાસે અપેક્ષા રાખો છો, તમારા બાળક પાસે માંગો છો કે બેટા તારે આવું થવાનું છે, તું મને આવું આપીશ, તો શું એ ના પાડશે? એક સામાન્ય આજની લાઈફના પર્સનલી એક્ઝામ્પલ કહો. ધારો કે મારે કોઈ માણસ જોડે કામ કરાવવું છે અને મારો કોઈ સ્ટાફ છે, અને એને હું એમ કહું છું બીજા આટલું કરીને આવતો રહે, તે શું કહે છે? તેલ પીવા ગયો સાહેબ, મારો નથી કરવું. તો હું એને એની જગ્યાએ એમ પૂછીશ કે બેટા આટલું કામ છે, જો તારા પાસે ટાઈમ હોય તું કરી આવીશ મારા માટે? તે શું કહેશે? આટલું મારે જોઈએ. પહેલા પહેલી વસ્તુ મારે એની પાસે કરાવી તો પડશે જ, પણ કરાવવાની એક પદ્ધતિ હતી મારી પાસે. હવે મને શું કહે છે? સાહેબ ટાઈમ તો નથી, પણ હું ટ્રાય કરીને કરી આપું, બસ મારું કામ કાઢી આપશે. બરોબર. અને એને છણકો કર્યો તેની પાસે 1000 કામ હતા, એ બહાનું કાઢીને છટકી શકતો હતો. તો પ્રેગ્નન્સી દરમિયાન તમારી પાસે અત્યારે જે સમય છે, તમારા બાળકને પ્રેમથી કેવી રીતના શીખવાડવું, એના માટેની આ જે વિધિ છે ને એને આપણે ગર્ભ સંસ્કાર કહીએ છીએ. બરોબર. તમારે 2 રૂપિયાની પેન નથી લાવવાની, તમારે પાર્કર પેન લાવવાની છે, અથવા તો મોંઘામાં મોંઘી પેન લાવવાની છે. બરોબર. આ એક કરોડો રૂપિયાની કિંમતનું બાળક છે, એને કોઈ પેનથી આપણે તોલી ના શકીએ. પણ આ એક એક્ઝામ્પલથી તમે દ્રષ્ટાંતથી સમજાવવા માંગુ છું કે તમારે તમારા બાળકની અંદર કેવી ક્વોલિટીઝ લાવવાની છે. બીજા એક એક્ઝામ્પલથી કાલે કદાચ નથી સમજાવ્યું, પણ આજે બધા લોકો છો તો આજે ફરતી એક વખત સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધારો કે તમે બધા ઘરે શાકભાજી જમવાનું તો લગભગ તો જાતે જ બનાવતા હશો, તો રોજ ટિફિન મંગાવો છો, બધા જાતે જ બનાવો છો ને? પણ ધારો કે આવતીકાલે તમારે શાક બનાવવાનું છે અને દૂધી લાવવાની છે, તમારા ઘરવાળા દૂધી લઈને આવ્યા. હવે દૂધીનું શાક બનાવવાનું છે, તો તમે આખે આખી દૂધી આપી દેશો? તમારા ઘરવાળાને કે લે ભાઈ આ શાક ને આ ખાઈ જા, આખી ખવાય? ના ખવાય. શું કરશો સૌથી પહેલા તમે? પાર્વતીબેન બોલો, આખી દૂધી ખવડાવશો કે લલિતબેન કઈ કહેશો? પાર્વતીબેન બેઠા છે? પાર્વતીબેન અનમ્યુટ કરો. એમને એમ તો મોબાઈલ એમનો વારે ઘડી ચાલુ થઈ જતો હતો, અત્યારે બોલતાય નહીં. એમના ખેતરની બધો વાત તો હમણાં સાંભળી ગયા, હવે અમારી વાતો નહીં સાંભળતા. પાર્વતીબેન ચલો કોઈ વાંધો નહીં, પાર્વતીબેન કદાચ શરમાઈને એક્ઝિટ પણ થઈ ગયા લાગે છે. કઈ નહીં લલિતભાઈ તમે સાંભળજો હો. હવે ચાલો મિત્વાબેન, તમે તમે તો ઘણી બધી વખત કદાચ સાંભળેલું હશે. મિત્વાબેન લાઈવ છો? પહેલા કટિંગ કરવું પડે, પછી એને વઘારવું પડે. બરોબર, સરસ. તમે બધા આવું કરશો ને, કટિંગ કરીને વઘારી નાલ દેશો ને, કભી એની છાલ બાલ ઉતારશો? હા, એટલે કટિંગ કરવામાં જ કટિંગ પહેલા કરવા માટે પહેલા છાલ ઉતારીશું. હા, છાલ કટિંગ ઉતારતા પહેલા કઈ કરશો? ધોવું પડશે ને. ધોશો. વોશ. બરોબર. સૌથી પહેલા તો દૂધી આવે તો બહારથી કેમિકલ વાળી હોઈ શકે. થેન્ક યુ મિત્વાબેન, અનમ્યુટ થઈ શકો છો. બરોબર. સૌથી પહેલા તો તમે શું કરી શકો? એને ધોવી પડે. ધોયા પછી બીજું કામ, એમાં બીજો સુધારો શું કરો? એને બીજા સુધારામાં એની છાલ ઉતારો. છાલ ઉતાર્યા પછી તમે કઈ આખી આખી થાળી મૂકી દો? ના મૂકો. એને શું કરો? નાના નાના ટુકડા નાખો. બરોબર. ટુકડા નાખ્યા પછી કઈ આપી દો, લે બે આ કપાઈ ગઈ. પછી શું કરો? પછી તમે એને ગેસ ઉપર ધીમા તાપે મરચું, મસાલો, તેલ ને બધું નાખી અને એને થોડુંક શેકાય ત્યાં સુધી તમે અંદર ધીમા તાપે મૂકો. બફાઈ જાય અથવા શેકાઈ જાય ત્યાં સુધી. અને પછી એમાં બીજા જરૂરી શાકભાજી નાખવાની હોય, બટાકા છે, ટામેટા છે, કે બીજું જે પણ કઈ સ્વાદ પ્રમાણે, કે દાળ ને દૂધીનું શાક બનાવ્યું તો દાળ નાખવાને એ પ્રમાણે તમે બનાવીને બનાવો છો. અને પછી કમ્પ્લીટ થઈ જાય તો એકદમ ગરમ ગરમ લાઈ જેવું હોય તો થોડું ઠંડુ પડે એટલે ઘરવાળો દાજી ના જાય, એના માટે થોડું ઠંડુ કરીને પછી તમે આપો. બરોબર ને?
તો આ બધી જ વસ્તુનો મતલબ શું થયો? અહીંયા આગળ તમે સુધારા ક્યાંથી કર્યા છે? પહેલા તો સૌથી પહેલો સુધારો કર્યો, દૂધી ધોઈ, પછી એની છાલ ઉતારી, પછી એના કટકા કર્યા, પછી એની અંદર મસાલો નાખ્યો, એની અંદર થોડું મીઠું નાખ્યું, એને ગરમ તાપ ઉપર શેકવા મૂક્યું, અને પછી તમે એને થાળીમાં પીરસો છો. તો આ દરેકે દરેક જે ચેન્જીસ થયા ને, એ દરેકે દરેક એક દૂધીમાંથી દૂધીનું શાક બનાવ્યું, એને કહેવાય દૂધી સંસ્કાર. સિમિલરલી આ ગર્ભમાંથી તમે જયારે ગર્ભમાં એક એક્સ્ટ્રાઓર્ડિનરી બાળક બહાર લાવો છો ને, એની અંદર તમે જે અત્યારે આ લેક્ચર અત્યારે શીખી રહ્યા છો, અને શીખ્યા પછી તમારી લાઈફની અંદર 9 મહિનાની અંદર જે ઇન્કોર્પોરેટ કરીને બધું નોલેજ નાખશો, એને શું કહેવાય? ગર્ભ સંસ્કાર. તો જે બાળક હજુ જન્મ્યું પણ નથી, એ બાળકને એના મનને પ્રશિક્ષિત કરવાની જે સિસ્ટમ છે, એને કહેવાય ગર્ભ સંસ્કાર. અને આ જે નોલેજ છે એ મારું નથી, આ જે નોલેજ છે એ તમારું પણ નથી. એ આપણી સનાતન સંસ્કૃતિની અંદર ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, કશ્યપ સંહિતા, ગર્ભોપનિષદની અંદર કેટલાય વર્ષોથી અંકિત છે. બરોબર? એ પણ જો આજે આપણે આ જ સ્પીડથી જોવાનો પ્રયત્ન કરીશું. બરોબર? તો પ્રિપેરિંગ, પ્યુરિફાઈંગ ને પરફેક્ટિંગ, આ પ્રેગ્નન્સી દરમિયાન તમારે પ્રિપેર થવાનું છે, તમારે તમારી જાતને શુદ્ધ કરવાની છે, પ્યુરિફાઈડ કરવાની છે, અને પરફેક્ટિઝમ એટલે તમારું જે પણ કામ છે એ જેટલું બને એટલું શક્ય સારી રીતના કરી અને તમારા બાળકને એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરવાનો પ્રયત્ન આપવાનો. આજે આપણે શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રોની અંદર આપણે એક ચેપ્ટર જોયું હતું કે ભાઈ સુશ્રુત સંહિતાની અંદર શરીર સ્થાન નામના ચેપ્ટરની અંદર ચેપ્ટર 10 ની અંદર જે બીજા નંબરનો શ્લોક છે એ શું કહેવા માંગે છે? તો આ સંસ્કૃત શ્લોક હતું, તેનો આપણે અનુવાદ જોયું, અને એનો અનુવાદ શું કહેવા માંગતું હતું? આ અનુવાદ તમે આજે ફરીથી એક વખત વાંચો છો કે જેથી કરીને બધા રિવિઝન થઈ જાય. ગર્ભવતી માતાએ ગર્ભ રહેવાના દિવસથી રોજ આનંદયુક્ત, પવિત્ર, સુશોભિત સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. મંગળ કૃત્યની અંદર દેવતાઓની આરાધનામાં, બ્રાહ્મણોની આરાધનામાં તત્પર રહેવું જોઈએ. અને ખરાબ અંગો વાળા વ્યક્તિઓ, જેનો અંગ વિકાર વાળો હોય, જેના અંગ ન્યૂન હોય, એનો સ્પર્શ ના કરવો જોઈએ. ખરાબ ગંધ, દુર્ગંધ લેવી ના જોઈએ. ખરાબ વસ્તુઓ જોવી ના જોઈએ. ઉદ્વેગ પેદા ના થવો જોઈએ. એવી વાતો ના સાંભળવી જોઈએ. એવું ખરાબ વાસી અન્ન ના ખાવું જોઈએ. પડી રહેલું શુષ્ક અન્ન ના ખાવું જોઈએ. વધારે પડતું બળી ગયેલું, જલી ગયેલું, અતિ પકાયા હોવું અન્ન ના ખાવું જોઈએ. બહાર બહુ ફરવા ના જવું જોઈએ. એક સુનસાન ઘરમાં ના રહેવું જોઈએ. સ્મશાનમાં ના જવું જોઈએ. વૃક્ષના નીચે ના રહેવું જોઈએ. ગુસ્સો અને ભય ના કરવો જોઈએ. અથવા તો કચરાની અંદર ભીડભાડ વાળી જગ્યામાં ના જવું જોઈએ. વજન ના ઉચકવું જોઈએ. ઊંચા અવાજે બોલવું ના જોઈએ. આ બધી જ વસ્તુઓ શરીર સ્થાનના 3રા અધ્યાયના 11મા વિષયમાં આપેલું છે. એના સિવાય બારે ઘડીએ તેલથી માલિશ ના કરવી જોઈએ. આટાથી એટલે કે લોટથી શરીરને રગડવું ના જોઈએ. બહુ વધારે પડતું કામ ના કરવું જોઈએ. બહુ વધારે પડતું રડવું ના જોઈએ. દિવસે વધારે પડતું ઊંઘવું ના જોઈએ. બરોબર? અને તમે જ્યાં ઊંઘતા હોય તે આસન પણ એકદમ કોમળ અને એકદમ બહુ ઊંચું ના હોવું જોઈએ, બહુ નીચું ના હોવું જોઈએ. ભોજન ખાતી વખતે તમને ગમે એવું જ અને સારા દ્રવ્ય વાળું, મધુર દ્રવ્ય વાળું ખોરાક ખાવું જોઈએ કે જે તમારા હોજરીને, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે. અને સંસ્કારિત ભોજન ખાવું જોઈએ, એટલે કે ભગવાનને પ્રસાદ ચડાયેલો હોય એવું ભોજન ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બધા નિયમો પ્રેગ્નન્સી રહેવાના દિવસથી માંડીને પ્રેગ્નન્સી થઈ જાય, ડિલિવરી થઈ જાય ત્યાં સુધી નિભાવવા જોઈએ. હવે આપણા શાસ્ત્રોની અંદર લખેલું છે. તો શું તમે નથી માનતા કે આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તમે સાંભળેલી છે? તમારા મમ્મી જોડેથી કે દાદી જોડેથી કે કાકી જોડેથી કે અડોશી પડોશી જોડેથી, તમારી બેનપણી જોડેથી કે તમારા કોઈ વડીલ જોડેથી ક્યાંક ને ક્યાંક આમાંથી ક્યાંક ને ક્યાંક એકાદ બે વિષયો તો તમે સાંભળ્યા જશે ને. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એ જ થયો કે આની અંદર જે પણ કંઈ કહેવામાં આવે છે ને બધું તમે ફોલો કરો જ છો, તમે સાંભળો જ છો, પણ તમને ખબર જ નથી કે આ બધું આડું ઉડું નથી. આ બધા આપણા શાસ્ત્રોની જે વિગતો છે એ જ આપણા સનાતન ધર્મની અંદર સમજાયેલી છે. કારણ કે આ બધી જ વસ્તુઓ તમને કહેવામાં આવે છે કે પોઝિટિવ વાતાવરણ રાખો, સારા પોસ્ટરો જુઓ, તણાવ મુક્ત રહો, ચિંતા ના કરશો, ગીતા વાંચો, રામાયણ વાંચો, સારા પુસ્તકો વાંચો, તમારી જીવનશૈલી કે લાઈફસ્ટાઈલ સારી રાખો, ખાવા પીવાનું બહુ બજારમાં ના જાઓ, બહુ બજારમાં જઈને હોટલમાં ખાવાનું ઓછું રાખો, મમ્મીની સામુ ના બોલો, પપ્પાની સામુ ના બોલો, ઘરવાળાની સામુ ના બોલો, ઊંચા અવાજે ના બોલો. આવા બધા વિચારો તો તમને ક્યારથી આપવામાં આવ્યા છે? પણ આપણને ખબર જ નથી કે આ બધું આપણા સનાતન ધર્મની અંદર કીધેલું છે. ચલો એ બધાના સાઈડમાં મૂકો. તો સાયન્સ શું કહેવા માંગે છે? આજે સાયન્સ પણ માની ગયું છે કે એક બાળક જ્યારે જન્મે છે ત્યાં સુધીમાં એની અંદર 100 બિલિયન ચેતાકોષોનો વિકાસ થઈ ગયો હોય છે. એનું 80% મગજ ડેવલપ થઈ ગયું હોય છે, અને 2.5 લાખ ન્યુરોન દર મિનિટે બને છે. અને મતલબ શું થયો? આ લગભગ કાલે મેં આનું આ જ લેક્ચર લીધું હતું, અને આજે ફરીથી એને જ આપણે રિવિઝન કર્યું છે. તો આમાંથી મને કહેતો છેલ્લા લગભગ 30 મિનિટથી 40 મિનિટ આપણે બધા બેઠા છીએ. આમાંથી કેટલા લોકોને એવું લાગે છે કે મેં કીધું પણ તમારા લોકોનું મગજ બીજે ચાલતું હતું, તમે ટેન્શનમાં હતા, તમે ચિંતામાં હતા, તમને કોઈ બીજો વિચાર આવ્યો હોય? એની એ જ વસ્તુ શીખવવામાં આવે છે. તેમ છતાં તમે જયારે ધ્યાનથી અને કોન્સન્ટ્રેશનથી જોવો છો ને ત્યારે તમારું બધું જ ટેન્શન, સ્ટ્રેસ દૂર જતું રહે છે. છેલ્લા મહિનાની અંદર જેટલા લોકો 7મા, 8મા, 9મા મહિનામાં છે એમાં એ લોકો સમજી શકે કે બાળક
દુનિયાની 4 થી 5 કોમ્પ્લિકેટેડ ભાષા શીખી શકે છે. તમે જો શીખશો ને તો તમે અત્યારે એને ચાઇનીઝ જેવી કોમ્પ્લિકેટેડ ભાષા પણ શીખવાડી શકો છો અને બાળક શીખી પણ શકે છે. બરોબર, તમે તમારી માતૃભાષાને બાળક તરત ઓળખી શકે છે. તમે 3-4 ભાષાઓ બોલશો, પણ જ્યારે ગુજરાતી ભાષામાં જ્યારે બાળક સાથે વાત કરશો ને તો બાળક તરત રિસ્પોન્સ આપવાનો પ્રયત્ન કરશે જન્મ પછી તરત જ. કારણ કે એક દિવસની અંદર બાળક 5000 શબ્દો શીખી શકે છે. એ ઓમ મંત્ર પણ બોલી શકે છે. અને ગાયત્રી મંત્ર બોલો તમે તો ગાયત્રી મંત્રમાં 1 મિનિટની અંદર 1,10,000 વાઇબ્રેશન પેદા થાય છે, જેનો ઉપયોગ થઈ શકે છે. ઓમના ધ્યાનથી તમારે થાઇરોઇડ ગ્રંથિની અંદરથી તમારો થાઇરોઇડની અંદર ઇમ્બેલેન્સ હોય તે પણ નોર્મલ થઈ શકે છે. અને ઓમ મંત્રનો તો તમને શાંત કરવા માટે, બાળકને કામ કરવા માટે સ્વામી વિવેકાનંદના મધર ઘણું બધું મેડિટેશન કરતા હતા. તો સ્વામી વિવેકાનંદ એક આધ્યાત્મિક પુરુષ તરીકે જન્મ્યા. બરોબર, આવી રીતના તો ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેની માતાઓ ઓમનું ધ્યાન કરતા હોય છે અને બાળકો એકદમ શાંત આવે છે, તોફાને નથી આવતું. બરોબર, તો ગર્ભ સંસ્કાર શું નથી? આપણે બધા એવું પણ સાંભળ્યું છે કે ગર્ભ સંસ્કાર એટલે ગાયત્રી પરિવારમાં જઈએ કે દવાખાના હોસ્પિટલ ગાયત્રી મંદિરમાં જઈએ ને એ લોકો એક વિધિ કરાવે છે એટલે ગર્ભ સંસ્કાર થઈ જાય. હા, એ એક ભાગ ચોક્કસ છે, પણ માત્ર એ વિધિ કરવાથી તમે ગર્ભ સંસ્કાર પૂર્ણ કરતા નથી. ગાયત્રી પરિવાર તમને બીજું ઘણું બધું શીખવાડે છે કે તમારે કેવી રીતના રહેવું જોઈએ, કેવી રીતના સમજવું જોઈએ, કેવી રીતના ઊંઘવું જોઈએ, કેવી રીતના ખાવું જોઈએ. પણ આપણે ખાલી વિધિ ઉપર જ ફોકસ કરીએ છીએ. એ તો એક ગર્ભ સંસ્કારનો એક ભાગ છે. તમે એક ચોપડી વાંચીને એક પુસ્તક વાંચ્યું, કાં તો મારું ધ આર્ટ ઓફ નેચરલ પુસ્તક વાંચી કાઢ્યું, તમે એમ કહો મેં આવા પુસ્તક વાંચી કાઢ્યું મારી ડિલિવરી નોર્મલ જ થઈ જશે, એવી રીતના નોર્મલ નહીં થાય. એની અંદર લખેલું છે અને તમે જ્યારે અમલમાં મૂકવાનું ચાલુ કરશો તો તમારી ડિલિવરી નોર્મલ થવાની સંભાવના વધી જશે. તમે કોઈ એક સારા મોટિવેટરનો વિડીયો જોયો કે કોઈ એક સારા ગર્ભ સંસ્કાર સ્પેશિયાલિસ્ટનો વિડીયો જોઈને કહો હવે તો મને આખું ગર્ભ સંસ્કાર આવડી ગયું. એવી રીતના ખાલી વિડીયો જોવાથી નહીં, એનું મોટિવેશન તમારા માટે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ માટે જ રહેશે. કોઈ દવા, ધારો કે એવી કોઈ દુનિયામાં કોઈ દવા નથી કે જે દવાથી બાળક એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ આવી શકે. હું તો આઈડિયલી ભલે એલોપેથી ડોક્ટર છું, બધાને આયરન કેલ્શિયમની દવા આપું છું, પણ હું એવું માનું છું કે જો માતા 2 લોટા દૂધ સવારે પીવે, 2 લોટા દૂધ રાતે પીવે, ચોખા ઘીનો શીરો ખાય, લીલા શાકભાજી ખાય, મગ ખાય અને જેટલી પણ લીલવણ ખાવાની વસ્તુઓ છે એ ખાય અને ફળફળાદી પણ તાજી ઓર્ગેનિક ખાય, 1 રૂપિયાની દવાની જરૂર નથી. બરોબર, જો આટલું ખાવાની સાથે સાથે શાંત રહે અને એકદમ ટેન્શન નિશ્ચિંત રહી અને પ્રેગ્નન્સીને માણવાની શરૂ કરી નાખે ને, પ્રેગ્નન્સી પૂરી નથી કરવાની. આજના મમ્મીઓ શું કરે, સાહેબ ક્યારે 9મો પૂરો થશે, સાહેબ ક્યારે મારી ડિલિવરી થશે, સાહેબ મારી તારીખ કઈ છે, હવે તો કંટાળ્યા, હો સાહેબ હજુ કેટલા દાડા છે, તમે ધક્કા ખવડાય કરવા, હજુ મારા મહિને આવવું પડશે. જો તમે આવી રીતના પ્રેગ્નન્સી જીવવા માંગો છો તો વાત થઈ પૂરી. બરોબર, તો તમે ક્યારે પણ પ્રેગ્નન્સી માણશો નહીં. પ્રેગ્નન્સી એક દિવસ છેલ્લી દિવસે તમને એમ થવું જોઈએ આ 9 મહિના આટલા આહલાદક ગયા છે ને, હવે મારું ટેણિયું આવશે ને બહુ મજા આવી જશે. તમારે ખુશ થવું જોઈએ. બરોબર, ગર્ભ સંસ્કાર ક્યાંય પણ કોઈ પણ શાસ્ત્રની અંદર બાબો કે બેબી લાવવાનું વિજ્ઞાન નથી. બરોબર, તો ગર્ભ સંસ્કાર અલ્ટિમેટલી છે શું? ગર્ભ સંસ્કાર પોઝિટિવ, સ્ટ્રેસ ફ્રી, હેપી, જોયફુલ લાઈફસ્ટાઈલ છે. અહીંયા આગળ શબ્દ કયો વાપરે છે? લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલનો મતલબ છે જીવન જીવવાની કળા. અને જીવન જીવવાની કળાનો મતલબ શું થાય? તમે જ્યાં સુધી અહીંયા આગળ જે પણ શીખવવામાં આવે છે એ તમારી લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ નહીં કરો તો તમારો કોઈ મતલબ નથી આ બધું જ્ઞાન લેવાનો. તો મહેરબાની કરી અને તમે મને કહેજો, હું તમારી ફી પાછી આપી દઈશ. બરોબર, પણ તમે ઘેર શાંતિથી ઊંઘી જાઓ અને તમારા શરીરને આરામ આપો. કેમ? તમે તમારા શરીરને અહીંયાથી શીખવાડેલી વસ્તુઓ માટે ટેવ નહીં આપો અને ટેવ પાડશો જ નહીં અને એ કામ કરશો જ નહીં તો શું કરવા મારું ભાષણ સાંભળવા બેઠા છો? તો આ એક ભાષણ જ થવાનું છે જે બધા વિડીયો યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર આવે. હું કેમ લાઈવ લેક્ચર લઉં છું અને આ જ બધા લેક્ચરો રેકોર્ડ કરીને હું આપી શકું. બરોબર, આ કાલે મેં વિડીયો ફરતી મૂક્યો જે એનો કેટલા લોકોએ જોયો છે મને કહો? એક સર્વે એવું કહે છે કે ઓનલાઈન ક્લાસીસની અંદર જ્યારે પણ રેકોર્ડિંગ આપવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વિડીયો કોર્સ હોય છે તો એ વિડીયો કોર્સ પરચેસ કર્યા પછી કે ખરીદ્યા પછી 80% લોકો એને પૂરો કરતા નથી. કારણ કે એમાં શું છે, તમારી મરજીથી તમારે જોવાનું છે. બસ મરજીથી જોવાનું, તમે મરજી જ નથી કરતા કે મારે ઉભા થઈને કોર્સ જોવા જવું છે, ઉભા થઈને મારે ચાલુ કરવું છે, તો તમે વિડીયો ચાલુ જ નથી કરવાનો, તમે કોર્સ ક્યાંથી પૂરો કરવાનો? લાઈવ ક્લાસમાં કેવું છે, તો લાઈવ પછી તમે ના આપવાના હોય ને રેકોર્ડિંગ તો તરત શું થાય, અરે રે રેકોર્ડિંગ નહીં આપે, તમારે જોવું જ પડશે. હવે બધા આપે છે એટલે મારે આપવું પડે. બાકી મારી ઈચ્છા એવી જ હતી કે લાઈવ ની અંદર એક પણ દિવસ રેકોર્ડિંગ આપવું જ નથી. તો જો ફરજિયાત લોકો આવશે. બરોબર, કારણ કે તો જ એનો મતલબ છે ને. બરોબર, એટલે કહેવાનો મતલબ છે કે લાઈફ સ્ટાઈલ તમારી જીવનશૈલીની અંદર આને ઇન્કોર્પોરેટ કરો. પછી કાલે આપણે એક ગર્ભ સંસ્કાર ઉપર આ એક 8 મિનિટનો ગર્ભ સંવાદ કર્યો જે આજે આપણે નથી કરવાના. બરોબર, એના પછી આપણે વાત કરી. હવે આજથી આજની જે નવી બાકીની જે વસ્તુઓ છે એને ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા તો 9 મહિના અને 9 દિવસ કે જે તમારી પૂર્ણ છે એમાંથી તમે કેટલી બધી વસ્તુઓ જોઈએ છે, આજુબાજુમાં સાંભળીએ છીએ કે કોઈ મમ્મીનું બીપી વધી ગયું, કોઈને અધૂરા મહિને ડિલિવરી થઈ ગઈ, કોઈને ના કરે નારાયણ બાળક પેટમાં શોર્ટ થઈ ગયું,
કેટલાયને બાળક સંડાસ કરી ગયું, ગંદુ પાણી પી ગયું, કેટલાને બાળક ખોડખાંપણ વાળું આવ્યું, અને એવું ઘણું બધું તમે સાંભળ્યું હશે. એવું શક્ય જ નથી કે તમે ક્યાંય સાંભળ્યું ના હોય. બધાએ સાંભળ્યું છે ને? હું અહીંયા તમને બીવડાવવા માટે નથી કહેતો, પણ એક ડેટા છે, જે ડેટાની અંદર અહીંયા શું કે છે સાંભળવાનો પ્રયત્ન કરો. હવે ધારો કે અહીંયાથી તમને પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડનો મતલબ શું છે ખબર છે? અહીંયા હું તમને પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ વિશે શીખવાડવા માંગુ છું. ધારો કે અહીંયા આગળ સૌથી પહેલા શું લખ્યું છે? પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન, બરોબર ને? અહીંયા આગળ તમે એરો જોશો તો આ એરિયાની અંદર આ પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન લખેલું છે, બરોબર? PIH ઇન પ્રેગ્નન્સી પ્રિવેલન્સ. શું કહેવા માંગે છે? અંદાજિત 5 થી 8% સુવાવડ મહિલાઓને આ બ્લડ પ્રેશરની બીમારી હોય છે. એનો મતલબ શું થયો? જો તમારામાંથી ભગવાન ના કરે પણ કદાચ કોઈક ચિંતાવાળું હશે અને બીપી આવી ગયું, અરે રે મારે તો બ્લડ પ્રેશર આવી ગયું, પણ ભાઈ તું એકલી થોડી છે. 100 માંથી 5 થી 8 મમ્મીઓને આ તકલીફ થતી જ હોય છે. તે 5 ને થઈ જાય એમાં તને થાય છે એમાં કે બહુ મોટી વસ્તુ નથી, એ નોર્મલ વસ્તુ છે, બરોબર? તો 5 to 8% ની અંદર આ થાય એ નોર્મલ પ્રક્રિયા છે, બરોબર? એનાથી આગળ વાત કરો, કેટલાય લોકોને બાળક પેટમાં એક્સપાયર થઈ જાય છે, બરોબર? તો આપણે બધા શું માનીએ છીએ ખબર છે? પશ્ચિમની અંદર વેસ્ટર્ન વર્લ્ડ જે છે એની અંદર મેડિકલ સિસ્ટમ બહુ જ સારી છે. અહીંયા આગળ તો આડેધડ ટ્રીટમેન્ટ આપે છે ડોક્ટરો, પણ પશ્ચિમની અંદર બહુ જ સોફિસ્ટિકેટેડ છે. તો અહીંયા શું લખ્યું છે? પશ્ચિમના વર્લ્ડની અંદર પણ 5 થી 12% ગર્ભનું મૃત્યુ પેટમાં થઈ શકે છે. હવે જો આટલી બધી ટેકનોલોજી હોય, આટલી સારી સિસ્ટમ હોય, આટલી સારી એ લોકો પાસે સેવાઓ હોય, અને તેમ છતાં જો આટલો ખર્ચો કરવા છતાં પણ કોઈ માતાના પેટની અંદર બાળક મરી જવાના ટકા 100 જો લોકો પ્રેગ્નન્ટ હોય ને તેમાંથી 12% લોકોને, એટલે કે 12 માતાઓને આ તકલીફ સહન કરવી પડે છે. અને કદાચ ઇન્ડિયા જેવા દેશની અંદર આ રેશિયો લગભગ 25 થી 40% જેટલો છે. અલગ અલગ જગ્યાએ જ્યારે તમે ગણતરી કરવા જાઓ તો 25% થી 40% બાળકો પ્રેગ્નન્સી રહ્યા પછી એબોર્ટ થઈ જાય છે અથવા તો એક્સપાયર થઈ જાય છે. તો એનો મતલબ શું થયો? હવે કદાચ નારાયણ અને ક્યારેક આવી તકલીફ ઊભી થઈ તો એમાં કે બહુ ટેન્શન કરવાની કોઈ જરૂર નથી હોતી. બે આટલા બધા લોકોને થાય છે કે તમે કે નવા કે સ્વર્ગ ઉપરથી ઉતરીને નથી આવ્યા, બરોબર? જો અમેરિકા જેવા દેશની અંદર કે યુકે, કેનેડા ને સારી સારી કન્ટ્રીઓની અંદર પણ જો 10% રેશિયો હોય તો ઇન્ડિયાની અંદર 25 થી 40% રેશિયો છે, તો એ કે બહુ મોટી વાત નથી. પણ તમે આ કોર્સ કેમ જોઈન કર્યો છે? આ કોર્સ એટલા માટે જોઈન કર્યો છે કે આપણા 25%ની અંદર રહેવાનું નથી. આ 25%ને જે તકલીફ થાય છે એના કારણો કયા છે એ આપણા કોર્સમાં શીખવીએ છીએ. એ કારણોથી તમે દૂર રહો એટલે ઓટોમેટિક તમે બાકીના 75%માં આવશો. અહીંયા આગળ તમે ફોકસ કર્યું કે અડધો ગ્લાસ ભરેલો છે, આ 25% લોકો એક્સપર્ટ થઈ ગયા, અડધો ખાલી છે પણ અડધો ભરેલો છે ને. 75% લોકોએ તો સારા બાળકોનો જન્મ આપ્યો છે ને, ત્યારે તો આ ભારતની વસ્તી આખી દુનિયાની અંદર ફર્સ્ટ નંબર પર ચાઇનાને વટાઈ ગઈ. ક્યારે? એટલા માટે કે 75% જે બાળકો છે ને એ તો લોકોએ પેદા કર્યા જ છે સારી રીતના. તો આપણું ફોકસ એવી જગ્યાએ હોવું જોઈએ કે જે તમને ભગવાને આપ્યું છે એને તમે એન્જોય કરો, એને માણો, અને એને ખોટી દ્રષ્ટિથી, નેગેટિવ વિચારથી, સ્ટ્રેસથી, એન્ઝાયટીથી દૂર રાખવાનો પ્રયત્ન કરો. સ્ટ્રેસ એટલે ચિંતા. આ ચિંતા પણ કરવા વાળી મમ્મી કેટલી હોય છે ખબર છે? એક સ્ટડી એવું કહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભ પ્લાનિંગ કરવાથી લઈ અને ડિલિવરી થાય ત્યાં સુધીમાં લગભગ 5% થી લઈ અને 80% મમ્મીઓ ચિંતા કરે છે કે છે. 80% નો મતલબ લગભગ તમે બધા આવી ગયા. ગેરંટી સાથે છાતી પર હાથ મૂકીને મૂકો, તમે આ પ્રેગ્નન્સીમાં બિલકુલ ચિંતા નહીં કરી. એક કે મમ્મી છે એવી? છાતી પર હાથ મૂકીને કહો, ચિંતા કરી છે ને? એ ચિંતા નથી કરવાની, એ શીખવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. કારણ કે આગળના જેટલા પણ આપણે 1.5 કલાક આપણે વાત કરી, આ 1 કલાકમાં ક્યાંય તમને થોડી કે ચિંતા આવી? આ ચિંતાની વાત આવી એટલે આપણે બધા થોડા હલી ગયા, હે ને? આ ચિંતા, એન્ઝાયટી, સ્ટ્રેસ. પણ આ જે ફિયર છે, કોમ્પ્લિકેશનો ડિલિવરીમાં થતા હોય છે, ક્યારેક સિઝેરિયન થાય, ક્યારેક નોર્મલ થાય, તો આ બધું ખાલી તમારા એકલા જોડે નથી થતું. આ બધી વસ્તુઓ સમજાવવાનું કારણ શું છે? હું તમને અહીંયા બીવડાવવા નથી માંગતો, તમને અવેર કરવા માંગુ છું કે આ તો એક જિંદગીનો એક ભાગ છે. જે પરિસ્થિતિમાંથી તમે અંદર બહાર નીકળી રહ્યા છો, તમે નાની મોટી કોઈ વસ્તુ થાય, ક્યારેક કેટલીક માતાઓને એવું હોય છે કે પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિના દરમિયાન સામાન્ય બ્લીડિંગ થતું હોય, બરોબર? બ્લીડિંગ થાય એટલે ગભરાઈ જાય, અરે રે મારે તો બ્લીડિંગ થયું, હવે એબોર્શન થઈ જશે. તો એટલે આપણે બ્લીડિંગ થાય એટલે એબોર્શન જ થાય? એવું તો કેટલાય લોકોને 3-3, 4-4 મહિના સુધી બ્લીડિંગ થતું હોય છે, તો 9 મહિને બાળક આવે છે. પણ તમારું ફોકસ શું થયું? તમે ક્યાંક સાંભળ્યું હશે બ્લીડિંગ થાય એટલે કસુવાવડ થઈ જાય, પણ એવું નહીં સાંભળ્યું બ્લીડિંગ થાય તો ડિલિવરી થતી હોય.
તો તમારું ફોકસ જ્યાં જશે ત્યાં આગળ જ તમને ફાયદો થશે ને. પ્રેગ્નન્સીમાં 50% મમ્મીઓ ક્યાંક ને ક્યાંક નાની મોટી કોમ્પ્લિકેશન સહન કરતી જ હોય છે. ભલે બીપી વધવું હોય, બ્લીડિંગ થવું હોય, બાળક આડું થઈ જવું હોય, બાળક ઊંધું થઈ જવું હોય, નાની મોટી તકલીફો તો થાય, એમાં કઈ ગભરાવાનું ના હોય. લગભગ આજે ડેટા એવું કે છે કે 17% ડિલિવરી ઓપરેશન કરીને લેવામાં આવે છે. અને WHO નો હમણાં રિસન્ટ ડેટા કંઈક એવું કહે છે કે 35% વર્લ્ડની અંદર 35% રેશિયો સિઝેરિયનનો છે. એટલે કે 100 ડિલિવરી થાય ને એમાંથી 35 ઓપરેશન કરીને લેવામાં આવે છે. બરોબર. અને મારું એવું માનવું છે કે 35 માંથી લગભગ અડધે અડધ એટલે કે 17-18 ડિલિવરીઓ જો તમે આ ગર્ભ સંસ્કારનો કોર્સ ફોલો કરો અને આ ગર્ભ સંસ્કારના પ્રિન્સિપાલ ફોલો કરો ને તો તમે 100% નોર્મલ ડિલિવરી તરફ આગળ વધી શકો. કારણ કે ગર્ભ સંસ્કાર એ કોઈ સામાન્ય ખાલી નોલેજ નથી, એક સિદ્ધાંત છે. ગર્ભ સંસ્કાર એક સિદ્ધાંત છે. સિદ્ધાંતનો મતલબ શું છે? એક લો છે. જેમ કે એક ગુરુત્વાકર્ષણનો નિયમ છે ને, એવો જ આ એક નિયમ છે. નિયમનો મતલબ શું થયો? તમે જ્યારે ગુરુત્વાકર્ષણનો લો શું કહે છે? તો કોઈ પણ વસ્તુ આકાશમાંથી નીચે તરફ આવે છે. હવે ધારો કે તમે ધાબા ઉપરથી કોઈ માણસ કૂદકો મારે, બરોબર, તે આકાશમાં ઉડશે કે નીચે આવશે? એ ભલે 5મી માળેથી બહુ કૂદકો મારે કે 50મા માળેથી કૂદકો મારે કે આકાશમાંથી વિમાનમાંથી કૂદકો મારે, એ નીચે જ આવવાનો છે, ક્યારે ઉપર જવાનો નથી. પછી કદાચ બહુ ઊંચેથી કૂદકો મારે ભગવાન એને ઉપર લઈ જાય તે વસ્તુ જુદી છે, પણ બાકી ગુરુત્વાકર્ષણનો નિયમ એવું કહે છે કે ઉપર ફેંકેલી દરેક વસ્તુ પાછી નીચે આવે છે. બરોબર ને? તો બસ ગર્ભ સંસ્કારનો નિયમ એવું કહે છે તમારી પ્રેગ્નન્સી દરમિયાન તમે કરેલી એકે એક ક્રિયા, તમારો અમલમાં મૂકેલો એકે એક વિચાર તમારા બાળકની અંદર આવનારા સમયની અંદર એનું જીવન ઘડવાનો પ્રયત્ન કરે છે. આ એક લીટીની અંદર ગર્ભ સંસ્કારની વ્યાખ્યા કહી શકીએ. બરોબર. તો આ બધું તમને જે મેં છેલ્લી 5 મિનિટમાં સમજાવ્યું ને, એનો કોઈ જ એવો મારો મતલબ નથી કે તમને હું એકદમ ચિંતામાં મૂકી દઉં, અનકમ્ફર્ટેબલ ફીલ કરાવું. બરોબર. કારણ કે જો હું તમને આ નહીં સમજાવું ને તો તમે આનાથી આગળ જ નહીં વધો, તમે આને બહુ લાઇટલી લેશો. બરોબર. અને તમે આને લાઇટલી ના લો એટલે એક યુનિવર્સનો મેસેજ છે કે તમે એને એક એક્ટિવ થઈ અને એને અમલમાં મૂકો. કારણ કે એક્ટિવ મમ્મીઓની અહીંયા જરૂર છે, પડી રહેલી મમ્મીઓની જરૂર નથી. પડી જાતે જવાય છે, ઊભા થવા માટે મહેનત કરવી પડે છે, તાવ જાતે આવી જાય છે, તાવને મટાડવા માટે પેરાસિટામોલ ગોળી લેવી પડે છે. સિમિલરલી ડિસ્ચાર્જ જાતે થઈ જાય છે, બેટરી ચાર્જિંગ કરવા માટે પ્લગ ભરાવવો પડે છે. ડિપ્રેશન જાતે આવી જાય છે, ખુશ રહેવા માટે મહેનત કરવી પડે છે. સામાન્ય રીતના જ એવા બાળકો કે જેવા બાળકોની અંદર બુદ્ધિ, બળ અને ક્ષમતા સામાન્ય છે, એવા બાળકો એમનેમ આવી જાય છે. પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ, ઓજસ્વી, તેજસ્વી બાળકો પ્રાપ્ત કરવા માટે માતા અને પિતાએ મહેનત કરવી પડે છે. બરોબર ને? તો એટલા માટે તમને અહીંયા આગળ વારે ઘડી હું કહેવા માંગુ છું કે તમે એક્શન લો, તમે એક્શન લો, તમે એક્શન લો. એનું માત્ર એક જ કારણ છે કે અહીંયા આગળથી તમારે કંઈક ઘરે લઈ જવાનું છે ને 28 દિવસની અંદર તમે જે પણ કંઈ કરો છો એમાંથી મારો તમને અહીંયા આગળ પ્રશ્ન છે, તમારામાંથી એક કર્યા પછી કેટલા લોકો એવું માને છે કે તમારે સ્માર્ટ અને બુદ્ધિશાળી બાળક જોઈએ છે? મેસેજ કરીને અહીંયા આગળ ટીક કરો, અથવા તો માઇક અનમ્યુટ કરીને એમ કહી દો કે ભાઈ મારા જોઈએ છે. કેટલાને સ્માર્ટ અને બુદ્ધિશાળી બાળક જોઈએ છે? કોઈને નહીં. મારે. હા, બીજા કોને જોઈએ છે? એક જ જણને જોઈએ છે. મેં હમણાં જ કીધું માર્ક્સ તો મળશે. તમારું સબકોન્શિયસ માઇન્ડ શું કહેશે ખબર છે? આ લાઈવ લેક્ચર વખતે મેં કીધું હતું મારે એક્સ્ટ્રાઓર્ડિનરી સ્માર્ટ બુદ્ધિશાળી બાળક જોઈએ છે. એટલે એના પછી શું થશે ખ્યાલ છે? તમારું શરીર, તમારું માઇન્ડ, તમારી બોડી, તમારી સોલ એ સ્માર્ટ અને બુદ્ધિશાળી બનાવવા માટે પ્રયત્નો કરવાની ચાલુ કરી નાખશે. એને જ કહેવાય લો ઓફ અટ્રેક્શન. બરોબર. ચલો, જવાબ નથી આપ્યો તો બીજા લોકો માટે બીજો પ્રશ્ન. તો એવું લાવવા માટે પ્રયત્નો કરવા કેટલા જે તૈયાર છે? ભલે તમારે સ્માર્ટ ને બુદ્ધિશાળી નથી લાવવું, પણ સ્માર્ટ ને બુદ્ધિશાળી લાવવા માટેના પ્રયત્નો કેટલા લોકો કરશે? લાવવું હશે તો જ પ્રયત્નો કરશો ને? તો તમે લોકો એના માટે પણ પ્રયત્ન કરશો? જો એક જણ હા, એક્ઝિટ થઈ ગયો છે, કરીશું. કદાચ ઇન્ટરનેટના કારણે અથવા તો આ બધા પ્રશ્નો પૂછવાનું આવે એટલે ઘણા લોકો બાર એક્ઝિટ થઈ જાય છે, હે ને? સોનલબેન, સંગીતાબેન, રિંકલબેન, પાર્વતીબેન, નિર્મળાબેન, તમે બધા ત્યાં જોઈન્ટ છો. કેટલાયની આમાંથી સરસ મજાની ડિલિવરી થઈને સારા કાનુડાએ મળી ગયા છે, અને અથવા તો સારી રાધાઓ મળી છે. તમે લોકો આ બધા પ્રયત્નો કરેલા છે અને આમાંથી નવા લોકો કરવાના છે. તો દરેકને એવા બાળકો જોઈએ છે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. અને આ જે ટેન્શનની આંટીઘૂંટી છે એમાંથી કેટલા લોકો છુટકારો મેળવવા માંગે છે? લગભગ બધા જ. બરોબર.
ઘણો બધો સમય તમે વાપરી નાખ્યો છે અને એને સારી રીતના જ યુઝ કર્યો છે. હવે એ મગજમાં વેમ લાવવાનો જ નથી કે તમે આ બાકીનો જે સમય ઉપયોગ કરી નાખ્યો છે એ સમય તમે ખોટી જગ્યાએ ઉપયોગ કરો છો. બધો સારી રીતના જ ઉપયોગ કરે છે અને આવનારો સમય પણ તમે સારી રીતના જ કરો છો. બરોબર? જે લોકો જાણે છે એ જવાબ ના આપતા તો બાકીના જવાબ આપો. તો શું એક દિવસની અંદર કેટલા બાળકો ભારતમાં જન્મતા હશે? એક દિવસની અંદર ભારતની અંદર કેટલા બાળકો જન્મે છે? હિનાબેન, અંદાજે? હજારોની સંખ્યામાં. હજારોની સંખ્યામાં. એક પ્રોપર આન્સર નથી પણ હજારો. લલિતભાઈ, મેડિકલ સ્ટોરમાં બેઠા તો બેઠા બેઠા બોલો. ખ્યાલ છે કોઈ આઈડિયા? એક દિવસની અંદર કેટલા બાળકો જન્મે છે? અહીંયા મુકેશભાઈ પણ જોડાયા છે. લાખો. લાખો. એક દિવસની અંદર બરાબર. લાખો. સોનલબેન? 77 કંઈક 77 લાખ કંઈક આંકડો છે. હા, તમે તો સાંભળેલું છે પણ ભૂલી ગયા ને. એ આ ભૂલી જાઓ છો ને એટલા માટે જ આપણે આ બધા પ્રોગ્રામ વારે ઘડીએ રિપીટ કરાવીએ છીએ. બરોબર નિર્મળાબેન? વર્ષાબેન? નથી જવાબ આપવો, કઈ વાંધો નહીં. હે ને? ઘણા બધા લોકોના શું હશે ખબર હે? નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. એનો મતલબ શું થાય ખબર છે? ઘણા બધા લોકો અહીંયા આગળ કેમેરા બંધ રાખ્યા છે. ઘણા બધા લોકો અહીંયા આગળ માઇકે બંધ રાખ્યા છે અને કદાચ કેમેરા અને માઇક બંધ રાખીને ખૂણામાં શાંતિથી બેસી ગયા છે. બરોબર? એટલું જ કારણ છે કે જે તમે કરશો એ તમારું બાળક શીખશે. હવે આ નોલેજ જ તમે લેવા જ અધકચરું રાખશો તો સ્વાભાવિક રીતે બાળક સુધી પહોંચવાનું પણ નથી. બરોબર? એટલે મેક્સિમમ ઉપયોગ કરજો. અહીંયાથી હું તમને એ સમજાવવા માંગુ છું કે એક દિવસની અંદર લગભગ 78,000 બાળકો જન્મે છે અને દુનિયાની અંદર તમે વાત કરો તો એ પણ તમને કદાચ ખબર નહીં હોય પણ વર્લ્ડ વાઇડ તમે જોવા જાઓ તો ભારતની અંદર ઇન્ડિયન બર્થ રેટ પર ડે કેટલો છે? 77,756. નિયરલી 80,000 બાળકો કહી શકીએ. અને દુનિયાની અંદર લાઈવ બર્થ રેટ કેટલો છે? લગભગ 4,01,300 બાળકો એક દિવસના જન્મે છે અને એની સામે દર કલાકે લગભગ 16,800 બાળકો કુદરત એક કલાકની અંદર 16,800 બાળકો જન્માવે છે. લગભગ 6 થી 7,000 બાળકો કુદરત લઈ લે છે. બરોબર? તો તમે ખાલી એક કેલ્ક્યુલેશન મારશો ને આવનારો જમાનો શાનો છે? તમે અહીંયા આગળથી આટલા જેટલા લોકો બેઠા છે એમાંથી કોઈ પણ અત્યારે અહીંયા આગળ હોસ્પિટલમાં ફિઝિકલી બેસીને લેક્ચર નથી લઈ રહ્યું. તમે અત્યારે ટેકનોલોજીનો મેક્સિમમ ઇમ્પોર્ટન્સ ઉપયોગ કરી અને ઘરે બેઠા લેક્ચરનો લાભ લઈ રહ્યા છો. સાચી વાત કે ખોટી વાત? બરોબર ને? તો તમે ખાલી વિચારો કે હવે તો એવી વાતો થાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવ્યું છે ને છેલ્લા આવનારા 2-5 વર્ષની અંદર જ આખી ઇન્ડસ્ટ્રી ઉપર કબજો કરી નાખશે. બધી જગ્યાએ એઆઈ ઘૂસી ગયું છે અત્યારે અને ભવિષ્યમાં વધારે ઘૂસશે. હવે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ની પાછળ મેન બિહાઇન્ડ મશીન જે કહીએ ને આપણે એની પાછળ દરેક માણસનો જ હાથ હોય છે. પણ આવનારા સમયની અંદર જો તમે તમારા બાળકની અંદર મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ડેવલપ નહીં કરો ને જે ગર્ભ સંસ્કાર થ્રુ આપણે આપી શકીએ. બરોબર? તો તમારું બાળક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બીટ નહીં કરી શકે. કારણ કે જો એક દિવસની અંદર કારણ કે હવે આપણું એરિયા ખાલી અહીંનું નથી. મેં અમેરિકાથી પણ 3 માતાઓને ગર્ભ સંસ્કારનું પ્રશિક્ષણ આપેલું છે. મારા ફેમિલીના અમુક મેમ્બર્સ છે અને અમુક મિત્રો છે એ લોકોને અહીંયા બેઠા બેઠા અમેરિકામાં પણ નોલેજ મેં આપેલું છે અને ગર્ભ સંસ્કારના ક્લાસીસ એ લોકોએ કરેલા છે. તો એનો કહેવાનો મતલબ શું થયો? હવે બિઝનેસ છે ને વર્લ્ડ વાઇડ છે. એટલે તમારું બાળક આજે જન્મ્યું હોય ને બરોબર તો આવતીકાલે એની કોમ્પિટિશનમાં ઓલરેડી 8 લાખ બાળકો હશે. કારણ કે એક દિવસમાં 4 લાખ બાળકો જન્મ લે છે. બરોબર? તો બીજા દિવસે બીજા 4 લાખ, ત્રીજા દિવસે બીજા 4 લાખ. આવી રીતના ખાલી 10 દિવસની અંદર 40 લાખ થઈ જાય ને 100 દિવસની અંદર 4 કરોડ થઈ જાય. બરોબર? હવે 100 દિવસની અંદર 4 કરોડ થઈ જાય તો 365 મહિનો વર્ષ હોય તો લગભગ તમે બધાને 4 3 12 કરોડ 12 થી 18 કરોડ જેવા એટલે આપણે એવરેજ 15 કરોડ ગણો. એક વર્ષની અંદર 15 કરોડ બાળકો તમારા બાળકની કોમ્પિટિશનમાં આવી જાય એવરેજ રફલી. બરોબર? એક વર્ષમાં 15 કરોડ તો 10 વર્ષની અંદર
લગભગ 150 કરોડ, બરોબર. અને તમારું બાળક 20 વર્ષનું થાય એટલે લગભગ 300 કરોડ. આ તમે વિચારો, અત્યારે 200-500 લોકોની કોમ્પિટિશન કરવી અઘરી છે, અને તમારું બાળક દુનિયાની અંદર 300-350 કરોડ બાળકોની કોમ્પિટિશન કરે, તો તમારા બાળકને જો મલ્ટિપલ ઇન્ટેલિજન્સ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી કેપેબિલિટી નહીં હોય ને, તો એને બીટ કરવું બહુ અઘરું પડશે. બધાને પ્રશ્ન થતો છે કે ભાઈ આ બધું કરવાનું કારણ શું છે ને હું શું કરવા કરું છું. તો હું એક મિશન ઉપર છું. હું વારંવાર કહેતો આવ્યો છું, આજે ફરીથી કહું છું કે ભારતના ફરીથી સોનાની ચીડિયા બનાવવાની છે, ભારતના ફરીથી વિશ્વગુરુ બનાવવાનું છે. અને મારું એક મિશન છે કે 1 કરોડ કરતા વધારે મધર્સને, એક્સપેક્ટન્ટ મધર્સને એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બનાવી એની લાઈફ ટ્રાન્સફોર્મ કરી ના પૃથ્વી ઉપર એવા બાળકો પેદા કરવા છે કે જે ગોલ્ડ મેડલ જીતીને લાવે, જે ભારત રત્ન જીતીને લાવે, અને જે દુનિયાની અંદર ભારતનો ડંકો બોલાવે, બરોબર. અને એ 20-25 વર્ષે જે મેં 350 કરોડ બાળકો કીધા ને, એ 350 કરોડમાંથી તમારું બાળક ઊભું થઈને એમ કે મારા મમ્મીએ ગર્ભ સંસ્કારનું લેક્ચર લીધું હતું, મારી અંદર એ ક્વોલિટી નાખી, મારી અંદર એ એક્સ્ટ્રા જીનિયસ આવીને એવા સારા સંસ્કાર આપ્યા કે આજે હું આ કક્ષા ઉપર છું. અને એની પાછળ જે મારી મમ્મીએ જ્ઞાન લીધું હતું, એને ગર્ભ સંસ્કારના લેક્ચર લીધા હતા, ડોક્ટર નાયક સાહેબના લીધા હતા, તો મારો આ પૃથ્વી ઉપર આવવાનો જન્મ સફળ થઈ જાય. બસ તમારામાંથી ખાલી એક મમ્મી આવું એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બાળક લાવી દેશે ને, તો હું દિલથી માનું છું કે આ પૃથ્વી ઉપર આવવાનો મારો જન્મ સફળ થઈ જશે. બસ આ જ મિશનથી આ ગર્ભ સંસ્કારની જે યોજના છે મેં લગભગ 5 વર્ષથી ચાલુ કરી છે. અને શરૂઆતમાં કદાચ આ સમજાવતો ને તો લોકો મને પૂછતા કે ગર્ભ સંસ્કાર આ વળી કેવી વસ્તુ આવી. લોકો ગર્ભ શબ્દ બોલતા સંકોચાતા, કાં તો કંઈક ખરાબ ખરાબ બોલે છે, એ ગાળ જેવું લાગતું. લોકોને ખબર જ નથી કે ભાઈ ગર્ભ સંસ્કાર એટલે તારી અંદર જે બાળક છે એને બુદ્ધિશાળી બનાવવાની પ્રક્રિયા છે. છેલ્લા 2-3 વર્ષથી તો આ શબ્દ બહુ સારો પ્રચલિત છે ને લોકો સારી રીતના આની અંદર એન્રોલ થયા છે ને સારી રીતના આનું જ્ઞાન લઈ રહ્યા છે. પણ એ જે 5 વર્ષ પહેલાની જર્ની અને આજની જર્નીમાં હું એક ખૂબ જ ગર્વપૂર્વક કહી શકું છું કે બનાસકાંઠાની અંદર આ છેલ્લા ઘણા સમયથી જે આ પ્રક્રિયા અને ચળવળ ચાલુ છે, એનાથી ઘણી બધી માતાઓએ લાભ લીધો છે અને એમના બાળકો ઘણા બધા એક્સ્ટ્રા જીનિયસ આવ્યા છે, જેના એક્ઝામ્પલ પણ આપણને મળે છે, બરોબર. એટલે આ બધી વસ્તુઓ મારા એકલાથી તો કંઈ થવાની નથી, બરોબર. એટલે તમે જે મેં તમને લિંક મોકલેલી છે એ તમે દરેકે દરેક માતા આ પ્રોગ્રામ દર મહિને આપણે કરવાનો છે. હું જાણું છું કે આનું જે માળખું છે ને થોડું અવ્યવસ્થિત છે. કેમ અવ્યવસ્થિત છે? કારણ કે હોસ્પિટલની સાથે સાથે મારે આ પ્રોગ્રામ મારે અત્યારે છે ને દરેકે લોકોએ કામ કરતા હોય તમે કેટલા ફિલ્ડ સાચવવાના હોય, 2 જગ્યાએ ધ્યાન આપવાનું હોય, કાં તો ઘરે અને પોતાના વર્ક ઉપર. તમારા હસબન્ડ હોય તો એમનું વર્ક એન્વાયરમેન્ટ જુદું હોય ને હોમ એન્વાયરમેન્ટ જુદું હોય. એમ મારું વર્ક એન્વાયરમેન્ટ જુદું છે, મારું હોમ એન્વાયરમેન્ટ જુદું છે. એમ મેં આ ત્રીજી વસ્તુ ઇન્કોર્પોરેટ કરી છે, ઓનલાઈન એન્વાયરમેન્ટ. તમારા સુધી પહોંચવા માટે અમારે ત્રીજી વસ્તુ ઇન્કોર્પોરેટ કરવી પડી કે જે છે આ ત્રણેય વચ્ચેનું બેલેન્સ કરવું છે ને એ ખરેખર બહુ અઘરું છે, બરોબર. હજે સમજી શકે જે ના સમજી શકે એનું કંઈ બહુ કહેવા માંગતો નથી. પણ ઘણી વખત એવું બને છે કે મારા ઘરના પ્રોગ્રામો કેન્સલ કરીને હું લેક્ચર લેતો હોઉં છું. ઘણી વખત એવું બને છે કે ડિલિવરી માટે પેશન્ટો બહાર વેઇટિંગમાં રાહ જોઈ રહ્યા હોય તો પણ હું લેક્ચર લેતો હોઉં છું. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમારું લેક્ચર કેન્સલ થઈ જાય અને તમે કેટલાય એવા મનથી એમ બોલે કે સાહેબ ખાલી બોલ જ કરે છે, કશું લેક્ચર લેતા નથી. અને એ બધું જે નેગેટિવ ફિલિંગ છે ને એનું મારે સફર પણ કરવું પડે છે. આમાંથી કેટલાય લોકો સેકન્ડ પ્રેગ્નન્સીમાં ફરીથી આ ગર્ભ સંસ્કારનો મારો કોર્સ જોઈન કર્યો છે, બરોબર. એ લોકોને ખબર છે ભૂતકાળમાં હું 9 મહિનાના કોર્સ લેતો, 3 મહિનાના કોર્સ લેતો. એમાં ઘણી વખત એવું થતું કે શીખવાડવા માટે મને ટાઈમ ના મળે, ને પછી શું લાંબો કોર્સ હોય ને એટલે 2 એમ થાય કે આવતા અઠવાડિયે લઈ લઈશું, જો 3 મહિના છે ને આવતા અઠવાડિયે લઈ લઈશું, તો 3 મહિના છે ને એમ કરતા સોનલબેનને સારો અનુભવ છે. કારણ કે સોનલબેનને સૌથી પહેલા જો ગર્ભ સંસ્કારના મારા કોઈ ક્લાયન્ટ હોય ને બહુ સારામાં સારા ક્લાયન્ટ હોય તો સોનલબેન છે. એમના બાળકની અંદર પણ એનું ઘણું બધું પ્રભુત્વ જોવા મળતું. એમને પણ એવું લાગ્યું કે ગઈ વખત કરતા આ વખત મારા બાળકમાં કંઈક વિશેષ આપવું છે, એટલે એમણે ફરીથી આ વખતનો કોર્સ જોઈન કર્યો, બરોબર. તેવા તો ઘણા બધા હોય છે કે તમારે જે જોઈએ છે અમે આપવા પ્રયત્ન કરીએ છીએ, પણ ઘણી વખત હું નથી આપી શકતો, બરોબર. તો તમારા મનમાં એમ થતું હોય કે આ ખાલી બોલવા માટે જ છે, પણ તમે થોડો સમજવાનો પ્રયત્ન કરો, બરોબર. અને હું જે આપું છું તમે ખાલી છે ને 80-20 રૂલ શું કે છે ખબર? એક પુસ્તક છે 80-20 રૂલ, બરોબર. એ પુસ્તકની અંદર 80-20માં એવું છે જ્યારે તમે તમારી લાઈફની અંદર કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કામ જે છે એવા 20% કામ ઉપર 80% ફોકસ આપીને કામ કરવાનું શરૂ કરો છો ને તો તમને 80% રિઝલ્ટ મળે છે. સિમિલરલી આ પ્રેગ્નન્સીના 90 મહિના દરમિયાન જ્યારે 80% બ્રેન ડેવલપમેન્ટ થાય છે, એમાં મેં જે પણ બધું શીખવાડ્યું છે ને એમાંથી ખાલી 20% પણ તમે તમારી લાઈફની અંદર ઇન્કોર્પોરેટ કરશો ને તમને 80% રિઝલ્ટ મળશે.
તો મારે તમારા બધાનું કમિટમેન્ટ જોઈએ છે ને અહીંયા આગળ 2 કમિટમેન્ટ જોઈએ છે. સૌથી પહેલું કમિટમેન્ટ, બધા પણ તમે અનમ્યુટ કરી અને હું આશા રાખું કે આમાં બોલશે કે જેથી કરીને મને એક સંતોષ થાય કે ભાઈ ચલો અહીંયા આગળ બધા અત્યારે લાઈવ છે ને એક્ટિવ છે ને બધા સાંભળી રહ્યા છે. બધા મોબાઈલ સાઈડમાં મૂકીને ખાલી જોઈન કરવા પૂરતું નથી કર્યું. બરોબર, આ પરથી એક જણો છૂટી ગયો આમાંથી. બરોબર, 10 થઈ ગયા, 14 હતા, એમાં 13 માંથી 12 માંથી 11 માંથી 10. જેવું બોલાવાની વાત કરું છું ને એટલે તરત લોકો ભાગી જાય છે. તમારું બાળક પણ બીકણ થશે ને આમ ભાગમ ભાગ કરવા વાળું રહેશે. તમે અહીંયા આગળ જે કરશો ને એવું જ તમારું બાળક શીખવાનું. અહીંથી તમે છટક બારીક શોધશો ને તમારું બાળક આખી જિંદગીમાં છટક બારીક શોધશે. એ ક્યારેય હાઈ લેવલ પર પહોંચવાનો પ્રયત્ન જ નહીં કરે. તો તમે બધા મનથી દિલમાં બોલો કે માઇક ઉપર બોલો, આ પ્રોગ્રામમાં હું જે પણ કંઈ શીખીશ આ પ્રોગ્રામમાં હું જે પણ કંઈ શીખીશ તે તે હું આ વર્કશોપ પછી હું આ વર્કશોપ પછી તરત જ તરત જ લાગુ કરવા લાગુ કરવા અને અને અમલમાં મૂકવા અમલમાં મૂકવા પ્રતિબદ્ધ છું. માટે પ્રતિબદ્ધ છું. આજથી આજથી મારા બાકીના 9 મહિના 9 મહિના અને 9 દિવસ 9 દિવસ મારા જીવનમાં મારા જીવનમાં શ્રેષ્ઠ રહેશે. શ્રેષ્ઠ રહેશે. તથાસ્તુ. બરોબર, પોતાના માટે બોલજો, મેં એટલે આ પ્રોગ્રામમાં તમે જે પણ કંઈ શીખ્યા છો એ બધી જ વસ્તુઓ જ્યારે તમે અમલમાં મૂકશો ને તો તમારું જીવન શ્રેષ્ઠ બનીને રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરોબર, આ એક એફર્મેશનની શીટ મેં તમને બધાને વોટ્સએપ કરેલી છે. નહીં હોતા લેક્ચર પછી ફરીથી કરી દઈશ. એની અંદર તમારે જે કન્વર્ઝેશન આપવાનું છે તમારા બાળક સાથે એકદમ દિલ સાથે, એકદમ ખુલ્લા દિલથી અને તમારા બંને હાથ પેટ ઉપર મૂકી અને તમારા બાળક સાથે જાણે સંવાદ કરતા હોય, વાત કરતા હોય એવી રીતના તમારે બોલવાનું છે. બરોબર, સ્પીકર બંધ રાખશે તો પણ વાંધો નહીં, ચાલુ કરીને બોલો તો બહુ સારું. હું મારા બાળકને પ્રેમ કરું છું. કોઈ શરમાવાની જરૂર નથી. આજુબાજુ વાળા સાંભળવા હોય તો સાંભળે, ટેન્શન ના કરશો. તમે અત્યારે તમારા બાળક સાથે છો, તમે અત્યારે જેવી શરમ રાખશો ને એવું તરત તમારું બાળક શરમાળ થઈ જશે. બરોબર, એને શરમાળ નહીં બનાવવાનું, એને બોલ્ડ બનાવવાનું છે, હોશિયાર બનાવવાનું. બરોબર, એને પ્રેમાળ બનાવવાનું છે, હે ને? તો હું મારા બાળકને પ્રેમ કરું છું. હું મારા બાળકને પ્રેમ કરું છું. મને મારા બાળક ઉપર પૂર્ણ વિશ્વાસ છે. મને મારા બાળક પર પૂર્ણ વિશ્વાસ છે. મારું બાળક મને પણ પ્રેમ કરે છે. મારું બાળક પણ પ્રેમ કરે છે. એક કન્સેપ્ટ એવું કહે છે કે તમારું બાળક છે ને એ તમારા કરતા 1000 ગણો પ્રેમ તમને વધારે કરે છે. બરોબર, અને એનું કારણ શું હોય છે ખબર છે? તમે બધાએ ઘણી વખત આપણે એક આધ્યાત્મિક અથવા સ્પિરિચ્યુઅલ કન્સેપ્ટથી તમને સમજાવું ને તો આ સેન્ટેન્સનો મતલબ એવો છે કે આપણે બધા એવું ક્યાંક સાંભળ્યું છે કે અધૂરા મહિને ડિલિવરી થઈ જાય, બાળક પેટમાં એક્સપાયર્ડ થઈ જાય અથવા તો કાચી ડિલિવરી થઈ જાય. અને એની પાછળનો સ્પિરિચ્યુઆલિટીનો કન્સેપ્ટ એક બુકમાં મેં વાંચ્યો હતો. એ એવું કહેવા માંગતું હતું કે બાળકને જ્યારે તમે ટકોર કરો છો ને, અરે રે બ્લીડિંગ ચાલુ થઈ ગયું, કઈ થઈ જશે તો, અરે રે મારા બાળકને કઈ થઈ જશે તો, ખોડખાપણ વાળો તો નહીં આવે, તમે એટલી બધી ચિંતા કરો છો ને તમારા બાળકને શું થાય છે ખબર છે? હું મારા મમ્મીને આટલી બધી ચિંતાવાળી નથી જોઈ શકતો. મારી મમ્મી કેટલી બધી ચિંતા કરે છે, તો એના કરતા બેટર છે કે હું આ ઘર જ છોડી દઉં. તો એટલીસ્ટ મારી મમ્મી ચિંતા કરવાની તો બંધ થઈ જશે ને. બરોબર, જ્યારે તમે ચિંતા કરો ને એટલા માટે જે સ્ટ્રેસ ને એન્ઝાયટી ચિંતા કરો ને ત્યારે બાળક ઉપર જે અસર થાય છે ને એનું કારણ સ્પિરિચ્યુઆલિટીની અંદર આવું બતાવે છે કે જ્યારે તમે તૈયાર નથી અથવા તો તમે એવા નેગેટિવ ફિલિંગ્સ તમારા બાળકને આપવાનો પ્રયત્ન કરો છો ને તો તમારો તમે પોતે જ વિચારો ને, તમે એવા કોઈ મહેમાનના ઘેર જાઓ કે જે આડા શબ્દો બોલે કે આ ક્યાં આવી ગયો, આ તો ખોટો આવી ગયો, આ આવ્યો મારું ખાવાનું ખા લીધી જશે, મારા ઘરમાં તકલીફ થઈ જાય. એ 2 મિનિટ માટે રહેશે, એને તરત એમ લાગશે તો ખોટા ઘરમાં આવી ગયો છે, હેડો ને હવે ફરતી આવું જ નથી, તરત જતો રહેશે. બાળકે એક મહેમાન છે અને એ તમારા ઘેર આવ્યું છે. બરોબર, તમે એને પ્રેમ કરો, એની આગતા ચવકતા કરો, એને સારી રીતના મોજ માણવા દો. બરોબર, નેક્સ્ટ, હું એક સારી માતા છું. હું એક સારી માતા છું. હું એક મજબૂત સ્ત્રી છું. હું એક મજબૂત સ્ત્રી છું. હું મારી પ્રસૂતિ
હું મારી પ્રસૂતિ અને અને બાળ જન્મ, બાળ જન્મ, ડિલિવરીની પ્રક્રિયા ડિલિવરી પ્રક્રિયા સ્વીકારું છું. સ્વીકારું છું. મારું ગર્ભવતી શરીર મારું ગર્ભવતી શરીર સુંદર છે. સુંદર છે. પ્રાકૃતિક જન્મ પ્રાકૃતિક જન્મ પ્રક્રિયા મારા મારા અને અને મારા બાળક માટે મારા બાળક માટે સલામત છે. સલામત છે. મારું શરીર મારું શરીર જાણે છે જાણે છે કે બાળકને બાળકને કેવી રીતે કેવી રીતે જન્મ આપવો. જન્મ આપવો. હું જાણું છું હું જાણું છું કે કેવી રીતે કે કેવી રીતે મારા બાળકનું મારા બાળકનું ધ્યાન રાખવું. ધ્યાન રાખવું. મારી પાસે મારી પાસે ક્રિએટિવિટી, ક્રિએટિવિટી, ડિઝાઇન ડિઝાઇન અને અને ડિલિવર ડિલિવર કરવાની કરવાની શક્તિ છે. શક્તિ છે. હું જાણું છું હું જાણું છું કે કે મારી મારી ગર્ભાવસ્થાની ગર્ભાવસ્થાની સંભાળ સંભાળ કેવી રીતે રાખવી. કેવી રીતે રાખવી. તો આ જે 12 વાક્યો છે ને એ તમે તમારી ભાષામાં આના આજ રાખો, અથવા તો આને તમે મોડિફાઈડ કરીને તમારા દેશી ભાષામાં, ગુજરાતી ભાષામાં તમને લખતા ફાવતું હોય તો ચેન્જ કરીને બનાવો. આના આજ 12 વાક્યો એક ડાયરી લાવવાની તમારે. એ ડાયરીની અંદર રોજ સવારે ઉઠી અને આ 12 વાક્યો લખવાના છે. બરોબર? અને 12 વાક્યો વાંચવાના પણ છે. રાત્રે ઊંઘતી વખતે પણ આ 12 વાક્યો વાંચવાના પણ છે અને બોલવાના પણ છે. બરોબર? આનો જે વિડીયો છે એ વિડીયો પણ લગભગ મેં ગ્રુપમાં પહેલા મૂકેલો હતો, એટલે ફરતી એક વખત મૂકી દઈશ. એટલે તમે જો આ બોલી ના શકો તો વિડીયો જોવાનો પ્રયત્ન કરતો, કે વિડીયોના કારણે તમે એફર્મેશન રોજ એ વિડીયો પણ સાંભળશો ને તો એનાથી પણ તમને ફાયદો થશે. બરોબર? આ જે સીટ છે એને આપણે જે માસ્ટર માઇન્ડ સેશન આવે છે આપણા બુધવાર અને મંગળવાર અને ગુરુવાર વાળા, એ દિવસે આપણે આખું આ 1 કલાકનું લેક્ચરમાં દરેકે દરેક વસ્તુનો કેવી રીતના લાભ ઉપાડવો અને આ તમે સવારથી લઈને સાંજ સુધીમાં કેવી રીતના આનો એડવાન્ટેજ લઈ શકો એના વિશે આપણે માહિતી આપશું. બરોબર? તો હવે આપણે બધા જાણી ગયા છીએ કે આ પ્રેગ્નન્સીની અંદર 40 અઠવાડિયા હોય છે. આ 40 અઠવાડિયાના 280 દિવસ હોય છે. આ 280 દિવસ એટલે 6720 કલાક. આ 6720 કલાક એટલે 4,03,200 મિનિટ. ના 4,03,200 મિનિટ એટલે લગભગ 2,41,92,000 સેકન્ડ. તમે જ્યારે કન્સીવ થાવ છો ત્યારથી લઈને બાળક જન્મ લે છે એ સમયગાળો તમે જોવા માંગશો તો લગભગ એ સમયગાળો કેટલો હોય છે? 2,41,92,000 સેકન્ડ. અને આટલી બધી સમયમાંથી ખાલી તમારે કેટલી મિનિટ આપવાની છે? રોજ 90 મિનિટ. 1 કલાકનું લેક્ચર આપણે અહીંયા આપીએ છીએ. બરોબર? એ ક્યારે આવે છે? એ રોજ નથી હોતું. આ પહેલા 5 દિવસ આપણે રોજ લઈશું. 5 ના કદાચ 7 દિવસ થાય એટલે પહેલું અઠવાડિયું કદાચ આપણે 7 દિવસનું વર્કશોપ જે છે 5 થી 7 દિવસનું એ રોજ આવશે અને બાકી દર અઠવાડિયામાં ખાલી 2 દિવસ. બરોબર? પણ બાકી આખો દિવસ તમારો ફ્રી જોવો છો તમે. એમાંથી ખાલી 90 મિનિટ તમારી એક્ટિવિટી કરવાની છે. એટલે 90 મિનિટ એટલે કેટલી થઈ? લગભગ 25,200 સેકન્ડ. અને 25,200 નો મતલબ કેટલો થયો ખબર છે? રફલી તમે જોવા જશો તો અહીંયા આગળ જોશો તો 25,200 મિનિટ લગભગ 6% ઇન્વેસ્ટમેન્ટ થયું તમારું અહીંયા આગળ. બસ 6% ઇન્વેસ્ટમેન્ટ થયું. તો 6% ઇન્વેસ્ટમેન્ટ નો મતલબ શું થયો? આપણે બેંકમાં એકાઉન્ટમાં પૈસા ભરીએ છીએ ને તો 6% ખાલી વ્યાજ મળે છે. જ્યારે અહીંયા આગળ તમારા ટાઈમમાંથી ઇન્વેસ્ટમેન્ટ જ ખાલી 6% કરવાનું છે. તો તમે ખાલી 6% ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો તમને રિટર્ન કેટલું મળશે? અઢળક. ઇન્વેસ્ટમેન્ટ 6% છે અને આઉટપુટ 100% છે. બરોબર? તો એ બહુ જ અગત્યનું છે. તો આ મારો નંબર છે, સ્ક્રીનશોટ. આ બંને નંબર ઉપર તમારે કોઈ પણ ક્વેરી હોય તો મને વોટ્સઅપ કરીને તમે પૂછી શકો છો. ગ્રુપમાં પણ તમે ક્વેરી મૂકી શકો છો. ગ્રુપમાં મહેરબાની કરીને કોઈ પણ નેગેટિવ કમેન્ટ ના કરતા. તમારા પર્સનલ કોઈ પણ ચિંતા, સ્ટ્રેસ, એન્ઝાયટી કંઈ પણ હોય તો 15 મિનિટ તમારું 1-to-1 ઝૂમ સેશન અથવા 1-to-1 કોલ ઉપર તમને આન્સર આપવાનું એકદમ ટોટલી ફ્રી છે. તમે પહેલેથી એપોઇન્ટમેન્ટ લઈ અને 15 મિનિટ મારી સાથે તમારા દરેકે દરેક પ્રશ્નોની ચર્ચા કરી શકો છો.
તેના માટે તમે પહેલેથી એપોઇન્ટમેન્ટ લઈ લેજો. પણ ગ્રુપમાં એવી કોઈ નેગેટિવ કમેન્ટ કે નેગેટિવ વસ્તુ ના લખશો કે જેના કારણે આગળ જઈને કોઈ તકલીફ ઊભી થાય. બરોબર? તો આજનું આ સેશન અહીંયા પૂરી કરી છે, કારણ કે લગભગ કલાક થઈ ગયો. હવે કાલે જે બતાવવાનું છે એની હું તમને થોડી સ્લાઇડ કીધું. કાલે ખાલી 30 મિનિટનું સેશન થશે અને 30 મિનિટની અંદર આપણે શું શું જોવાના છે એને જો બીજા એક સેશનથી આપણે કહી શકીએ તો કાલનું જે સેશન છે ને એ બીજા મોબાઈલથી મારે સેશન કરવું પડશે. એની અંદર આપણે એક તો બ્રેનની એક્ટિવિટીઝ કરશું અને એક સાંસ્કૃતિક રીતના એવા આપણા ભારતની અંદર કઈ કઈ જગ્યાએ એક્ઝામ્પલ છે કે જેના કારણે આપણે આજે એવું ગર્વથી કહી શકીએ કે ભારત ગર્ભ સંસ્કારની અંદર ખૂબ આગળ હતું. થોડા ઘણા આપણે ગર્ભોપનિષદના એક્ઝામ્પલ લઈશું. થોડા ઘણા આપણે આપણી સાંસ્કૃતિક ધરોહર જે છે એના એક્ઝામ્પલ લઈશું કે જેમ આજે આપણે એક એક્ઝામ્પલ લીધું સ્ક્રિપ્ચરનું. બરોબર? એવી રીતના કાલે આપણે સંસ્કૃતિની અંદર જે પણ કોટેશન આપેલા છે, ગર્ભોપનિષદ છે, ચરક સંહિતા છે, સુશ્રુત સંહિતા છે, એ બધાની અંદર જે પણ કઈ વાતો કરી છે એને સમજવાનો પ્રયત્ન કરશું ને એમાં ક્યાં શું કહેવા માંગે છે અને એ અમલમાં મૂકવાથી તમે તમારી લાઈફની અંદર કેવી રીતના એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બની શકો કે જેથી કરીને તમને ખબર પડે કે આ બધું જ્ઞાન વર્ષોથી આપણી પાસે હતું જ, પણ હવે આપણે ઉજાગર કરવાનું છે. બરોબર? એના સિવાય આપણે બ્રેન એક્ટિવિટી પણ કરવાના છીએ, થોડી પઝલ પણ રમીશું અને એક એક્ઝામ્પલથી લોજિકલ રીત સાયન્ટિફિક રીતના પણ આપણે જે આજે થોડી ઘણી વાત કરી એને થોડી ડિટેલમાં શીખીશું કે કયા મહિનાની અંદર બાળકનું કયું અંગ તૈયાર થાય અથવા કયા મહિનાની અંદર બાળક શીખશે, જોશે, સમજશે, સાંભળતું થઈ જાય, સંગીત શીખતું થઈ શકે. એ બધી વસ્તુઓથી તમને થોડો આઈડિયા આવશે કે તમારો જે મંથ હોય એ મંથ પ્રમાણે તમે કેવી રીતના એનો ઉપયોગ કરી શકો એ આપણે જાણવા મળશે. જેમ કે સેકન્ડ મંથ દરમિયાન હજુ તો કદાચ બાળક 1.5-2 મહિનાનું થયું છે, પણ બાળકની ટેસ્ટ બડ એટલે કે સ્વાદની ઇન્દ્રિય ડેવલપ થઈ જાય છે. એટલે બીજા ત્રીજા મહિનાથી જો બાળક રોડ ઉપર જઈને પકોડી ખાતી હોય બહુ તીખી હોય ને તો બાળકને ખબર પડી જાય મમ્મીએ તીખી પકોડી ખાધી. બરોબર? ઘરે જલેબી ખાધી હોય ને તો મમ્મીને ખબર પડી જાય, બાળકને ખબર પડી જાય આજે મમ્મીએ જલેબી ખાધી, પેંડા ખાધા તો પેંડા ખાધા. અને એ પ્રમાણે એનો રિસ્પોન્સ પણ જેમ જેમ આગળ જશે એમ જશે. કોઈક દિવસ એવો થશે કે તમે કંઈક ના ખાવાનું ખાઈ લીધું હશે અથવા બહુ એવી વસ્તુ ખાધી હશે ને તો બાળકનો મૂડ ખરાબ રહેશે. એ આખો દિવસ બાળક તમને હેરાન જ કરશે. અને ઘણી વખતે બહુ સારું એવું મધુર વસ્તુ ખાધી હશે કે જે તમને ગમે એવી ખાધી હશે અને જે બાળકને પણ ગમતી હશે. બરોબર? તો એ વખતે બાળક તમને એ દિવસે બહુ જ સારી રીતના હેરાન કર્યા વગર પણ રહેશે. હવે ઘણી બધી વસ્તુ આપણે કાલે વાતો કરવાની છે ને આ 1 મહિના દરમિયાન ઘણી બધી વસ્તુ એવી છે કે જે હું તમને શીખવાડવાનો છું. બની શકે કે આપણું જે સ્ટ્રક્ચર્ડ ફોર્મેટ છે અને મેં જેટલા પણ ટોપિક તમને કીધેલા છે એ બધા જ કવર કરશું, એનાથી વધારે કરશું. અને કદાચ એમાં ટાઈમિંગનો થોડો ફેરફાર થાય તો ચલાવી લેજો, કારણ કે બહુ ટફ પરિસ્થિતિમાંથી તમારા માટે ટાઈમ કાઢું છું. કારણ કે ઓલરેડી કેરના 3 વખત મને કહી ગયા સાહેબ પેશન્ટ બહાર રાહ જોવે છે. બરોબર? એટલે હવે આપણે આ સેશન અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ અને કાલે આવી જ રીતના થોડુંક સ્પીડમાં ચાલશે એટલે શું મેક્સિમમ વસ્તુ કવર થઈ જાય. તમારે એને રિપીટ કરી અને યુટ્યુબ ઉપરથી ફરીથી જોવું હોય તો તમે એને સારી રીતના જોઈ શકો છો. બરોબર? તમારા કોઈના અભિપ્રાય, જેમ કે આજે ફર્સ્ટ ટાઈમ હિનાબેન જોઈન થાય છે તો હિનાબેનને કંઈક એમના તરફથી એમનું કોઈ મંતવ્ય આપવું હોય તો અહીંયા આગળ આપી શકે છે. કારણ કે બંને હસબન્ડ વાઈફ બંને છે. હા હા, સર, એમના પેલા મને એવું હતું કે બહાર જવાનું છે થોડું અને એમ કે નહીં હું કરી શકું, પણ આજે પહેલો દિવસ કર્યો, સારું લાગ્યું. હવે બધા દિવસ રેગ્યુલર કરવાના છે ચોક્કસ. અને ખૂબ સારા તમારા વિચારો અમારા સુધી પહોંચ્યા, સારું લાગ્યું. ધન્યવાદ. થેન્ક યુ. સોનલબેન, કારણ કે એ એક એવું એક્ઝામ્પલ છે જે મેં ઓલરેડી ભૂતકાળમાં ગર્ભ સંસ્કાર કરેલું છે. અને સોનલબેનનું બીજું એક્ઝામ્પલ એવું છે કે ચિંતાવાળા પણ વધારે છે, ટેન્શન વાળા પણ છે. તો ટેન્શન અને ચિંતા સાથે ગર્ભ સંસ્કાર કરતા હોય ને એવું એક બહુ સરસ એક્ઝામ્પલ છે. હવે એમના વિચારો આપણે જાણીએ. બોલો સોનલબેન. બરોબર કીધું ને? હા, હું ખુદને તો કેવી રીતે જાણતી હું એટલી બધી. એટલે તમે થોડુંક લાઇટલી લો છો કારણ કે ઓલરેડી બીજી વખત કરો છો ને તમને એમ કે બધું મને આવડે જ છે, પણ તેમ છતાં રિવિઝન કરો એટલે એનો તમને એડવાન્ટેજ થઈ શકે. સરસ સરસ. બોલો હવે તમારા તરફથી કઈ આ નવા જે લોકો જોડાયા છે એ લોકો માટે તમે જે પહેલી વખત કંઈક ભૂલ કરી ચૂક્યા હો અને એમાંથી કંઈક શીખીને આ વખતે એમાં કંઈક ઉમેરો કર્યો અને જેના કારણે તમને આમ લાભ થાય એવું લાગતું હોય એવી કોઈ ટિપ્સ લોકો માટે?
સર કેમ સર ને ખબર કે હા મેં બધું કર્યું છે પણ એની અંદર જો મેં ચિંતા ઉમેરી છે તો મને રિઝલ્ટ ઓછું જ મળવાનું. તમે લોકો ચિંતા ના ઉમેરતા. બરોબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ સામાન્ય રીતે એમણે કહી દીધું કે અ, ખાવાનું ગમે એટલું સારું બનાવ્યું હોય, દૂધની આઈટમ હોય, ખાલી 2 ટીપાઈ જો દહીંના કે મેરવણના પડી જાય ને તો ગરમ કરતી વખતે દૂધ ફાટી જાય. બરોબર. તો તમે ગમે એટલી બરોબર. સારી રીતના વાત કરી હશે અને 9 મહિના સારી રીતના કાઢ્યા હશે, પણ જો ટેન્શનનું એલિમેન્ટ અંદર નાખશો ને તો રિઝલ્ટ તો તમને 100% એમાંથી બહાર આવવાનું મળશે જ. પણ ખાલી અવેર રહેજો કે તમે ચિંતા કરો છો. જેવું તમને ખબર પડશે ને તમે ચિંતા કરો છો એટલે ઓટોમેટિક તમે ચિંતામાંથી બહાર નીકળી જશો. બરોબર. ક્યાંક ને ક્યાંક આપણે લેક્ચરમાં હું એ પણ તમને 100% શીખવાડીશ કે તમે ચિંતાને કઈ રીતના સ્ટ્રેસને દૂર કરી શકો. કારણ કે આપણું પ્રાણાયામનું લેક્ચર થશે, યોગનું લેક્ચર થશે, એક પોપટલાલ વાળી વેક્સિન તમને આપીશું, કેન્સલ વાળી. આવી ઘણી બધી વસ્તુ આવશે એટલે જેનાથી તમે આગળ જઈ જશો. લલિતભાઈ, જી નમસ્તે સર. હાજી નમસ્કાર. તમારા તરફથી ઇનપુટ કોઈ બસ સારું હે, ગમ્યું ગમ્યું અને એટલે ટેન્શન મુક્ત છીએ. ટેન્શન મુક્ત છો? બહુ જ સરસ. કારણ કે મને એમ હતું કે કદાચ છે ને લલિતભાઈ થોડી ઘણી વસ્તુમાંથી ક્રિટિસાઇઝ શોધી કાઢશે કે સાહેબ આટલું 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 હતું અને કંઈક મને કહેશે તો મને ઇમ્પ્રુવ થવાનો મોકો મળશે, પણ બધું સારું છે. કેટલું સારું લાગ્યું. કઈ ઓકે હોય તો કહેજો બિંદાસ. ઓકે 100%. ટાઈમિંગમાં 100 રાખો તો થોડું એક્સ્ટ્રા ના, વધારે ટાઈમિંગનું સારું આપણે રહેશે. એકચ્યુઅલી એવું હતું કે રાત્રે 8 વાગ્યાનું લેક્ચર પણ જો બધાને અનુકૂળ આવે તો આપણે 8 વાગ્યા પછી લઈશું. બરોબર. 4 વાગ્યાનું શું છે કે અ, ઘણી વખતે રાત્રે 8 વાગે બહુ લેટ થઈ જવાતું હોય છે. એટલે અમુક લોકો પછી એમ કહે છે કે 8 વાગે લેટ થઈ ગયા છે. એટલે અહીંયા આગળ શું છે, અમુક શિક્ષકો છે, અમુક ખેતીવાળા લોકો છે અને અમુક દુકાનવાળા અને જોબ વાળા લોકો છે. બરોબર. કદાચ એક સમયે તમે નહીં જોડાવો તો ચાલશે, પણ તમારો વાઇફ જોડાવા જરૂરી છે. એટલે એટલીસ્ટ જો બધા લોકોનું જે ખેતી કામ હોય મેક્સિમમ ને હોય એટલે ને એ લોકોનો આપણે પ્રયત્ન કરજો. ઓકે. પણ તેમ છતાં આપણે એવું હશે ને તો 2-3 દિવસ દિવસે રાખશું, 2-3 દિવસ નાઇટમાં રાખશું. કાલનું લેક્ચર એવું હોય તો ઓકે બધા ફાઇન. મેન્ટલી ફિઝિકલી તૈયાર રહેજો. કાલનું લેક્ચર આપણે ઇવનિંગમાં 8 to 9 રાખશું, અથવા તો હું સવારે ફરીથી મેસેજ મૂકીશ. બરોબર. કે આપણે કેવી રીતના જોઈન કરવું છે. કારણ કે શું 2 વખત તો લેવું મારા માટે અઘરું પડે ને, તો હું લઈ શકું કે સાંજે લઉં અને રાતે ફરીથી તમારા માટે અલગથી લઉં, પણ એ થોડુંક ઓકે, બધા ડિફિકલ્ટ લોકોને થઈ. અનુકૂળ લાગે એમ. હા હા. પણ 100% કાલનું લેક્ચર તમારું માન રાખી અને કાલનું લેક્ચર આપણે ઇવનિંગમાં રાખશું અને બધા સહમત થાવ એવી મારી ભાવના છે. બરોબર ને મિત્રાબેન? ઓકે સર. મિત્રાબેન, બીજું એક એક્ઝામ્પલ છે સરસ મજાનું ટેન્શનનું. મિત્રાબેન? હા. હા બોલો. હા, બહુ મજા આવી. બહુ મજા આવી. સારું લાગ્યું. હા, અને ચિંતા ચિંતા હવે થોડી થોડીક ઓછી થઈ ગઈ છે. થોડી થોડી ઓછી થઈ ગઈ છે. આપણે સંપૂર્ણ ઓછી કરી નાખવાની છે હે ને? હા. બરોબર. ચોક્કસ. અને અહીંયાથી જે આવે એ ટ્રાય કરજો, શીખવાનો પ્રયત્ન કરજો. એનાથી તમને ધીરે ધીરે, કારણ કે ઘણી બધી વસ્તુઓ રિપીટ જ થશે. તો ઘર સંસ્કારનો એક જ પ્રિન્સિપલ છે, તમે ખાલી એને અમલમાં મૂકો. એટલે અહીંથી લેક્ચર આવે ને એના કરતા વધારે હું એવું કહીશ કે તમે ગ્રુપમાં એક્ટિવ રહો. તમે હા. જે પણ કઈ નવી એક્ટિવિટીઝ કરી હોય અને કદાચ જાતે કરી હોય, ધારો કે તમે આજે સરસ મજાની કોઈ ડિઝાઇન બનાવી છે, કે કોઈ કોયડું ઉકેલું છે, કે કોઈ બ્રેન એક્ટિવિટી કરી છે, બ્રેન જીમ એક્ટિવિટી કરી છે, તો તમે એને ગ્રુપમાં તમે જે કરો છો એનો નાનો વિડીયો બનાવીને મૂકો એટલે બીજા લોકોને પ્રેરણા મળશે, બીજા કરવાનો પ્રયત્ન કરશે. હા. ગ્રુપ જેટલું એક્ટિવ હશે ને એટલું લોકોના માટે સારું રહેશે. બીજું, ચલો કોઈને કશું જ નથી આવડતું તો ક્રિએટિવિટી કોને કહેવાય? તમે તમારા ઘરવાળાને તો રોજ જમાડો જ છો ને. બરોબર. તો થાળી મસ્ત મજાની સજાઈને આપો ને તમારા ઘરવાળાને, અને એ થાળીનો ફોટો મૂકો કે જો આજે મેં મારા ઘરવાળાને બહુ સરસ મજાનો જમાડ. એ બાને બિચારા સારું જમશે, તમને એમ થશે ફોટો મૂકવાના છે સારું જ બનાવશો. બરોબર. એવું પણ કરી શકો હે ને? હા. રિંકલ બેને પણ અમારું લેક્ચર પહેલા ભરેલું છે. સંગીતાબેન ચૌધરી, તમે? સર મેં પણ લેક્ચર ભરેલું છે, મને બહુ મજા આવે. બહુ મજા આવી. સરસ સરસ, થેન્ક યુ. વર્ષાબેન? આમાં તમારે રિવ્યુ માંગવાથી શું થાય ખબર છે? રિવ્યુ માંગવાથી મારી એનર્જી વધી જાય. કારણ કે કોઈ પણ સ્પીકર હોય ને, તમે સ્ટેજ ઉપર બેઠા હોય ને સામે બધી ખુરશીઓ ખાલી હોય તો ઓલાને બોલવાની મજા જ ના આવે. બરોબર. અહીંયા આગળ બધાના કેમેરા બંધ હતા ને મને મનમાં તેમ થતું હતું કે આ કેવી ઓડિયન્સ મારી આવી છે. હે, આંખો બંધ રાખીને જુએ છે. હવે તમે આંખો બંધ રાખો તો તમારું ટેણિયું ક્યાંથી આંખો ખુલ્લી રાખીને જોશે? હમ? તમારા ટેણિયાને ખુલ્લી આંખે જો દુનિયા બતાવી હોય ને, તમારે અહીંયા આગળ આંખો ખુલ્લી રાખવી પડશે. બરોબર. એટલે કાલથી હું આશા રાખીશ કે પ્રોપર, હા,
કોઈ એવી પરિસ્થિતિ હોય તો બરોબર છે, પણ પ્રોપર ડ્રેસિંગ સાથે તમે સારી રીતના બેસી શકો એવી રીતના તમે જો જોઈન્ટ થાઓ કે તમે કેમેરા ચાલુ રાખી શકો તો થોડું વધારે સારું રહેશે, હે ને? વર્ષાબેન, તમારે કંઈ કહેવું હોય તો, નહીં તો પછી આ સેશનને પૂર્ણ કરીએ આપણે, કારણ કે પેશન્ટો બિચારા વેઇટ કરે છે. સર કઈ કેવું નહીં, તમે નોલેજ સારું આલો અને અમે લઈએ છીએ. બધા લઈને ઇમ્પ્લિમેન્ટ કરજો. નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. હા બરોબર ને? હા અમલમાં એમ મૂકવું તો બહુ કરશું જરૂરી જ છે. ને. એ પહેલા કીધું એ હા પ્રમાણે કે તરતા આવડતું હોય કે ના આવડતું હોય, ચોપડીમાં જઈને કૂદકો ના મરાય. ત્યાં આગળ કોઈ ગાઈડ જોઈએ, કોઈ કોચ જોઈએ. પછી તમે કૂદકો મારો અને શીખો, તો શીખ્યા પછી અંદર કૂદકો મારો તો જ આવડવાનું ચાલુ થશે. કારણ કે પહેલા કદાચ તમે પાણીમાં અંદર ઊંડાઈ ઉતરી જાઓ, પણ ત્યાં આગળ ગાઈડ ઉભો હશે ને તો તમને તરત બહાર કાઢશે. સિમિલરલી તમે કૂદકો તો મારો, હું ઉભો છું, તમને ગમે ત્યારે પડી જશે તો બહાર કાઢી આલીશ. બરોબર? પણ 9 મહિના આપણે હસી ખુશીથી એન્જોય કરતા કરતા શીખવાનું છે. અને તમારી બધી પાસે એક અપેક્ષા છે કે જેટલા વધારે લોકોને આ માહિતી શેર થાય ઓનલાઈન ક્લાસની, એટલે વધારે લોકોને ઓનલાઈન ક્લાસનું કરાવડાવો. અને તમે જ્યારે પણ આપણે હોસ્પિટલની અંદર ઓફલાઈન ક્લાસ હોય, જો તમે હાજર રહી શકતા હોય તો આ જ બધી વસ્તુ રિપીટ થશે. બરોબર છે? આપણે આ પહેલા દિવસ 2 દિવસ જે કર્યું એની એ જ વસ્તુ ત્યાં આગળ ફિઝિકલી રિપીટ થશે. પણ ફિઝિકલી તમને શું મળશે? ફિઝિકલી ત્યાં આગળ તમને એકબીજાનો ઓરા સાથે ટચ કરવાનો મોકો મળશે. અમુક આપણે બ્રેન જીમ એક્સરસાઇઝ કરીશું, રાઈટ બ્રેન લેફ્ટ બ્રેન, એ ખબર પડશે. ત્યાં આગળ તમે ફિઝિકલી બધાની હાજરીમાં, અત્યારે તમે આ જે ગર્ભ સંવાદ સાંભળ્યો એવો ને એવો એ જ ગર્ભ સંવાદ તમે ત્યાં જ્યારે બધાની હાજરીમાં બેસો ને ત્યારે બધાની હાજરીમાં તમને ફિલિંગ અલગ જ આવશે. બરોબર? તો મજા આવશે. એટલે જોઈન કરતા રહેજો. અને જેટલા વધારે લોકો જોડાય, કારણ કે મારો એક ટાર્ગેટ છે કે એટલીસ્ટ નેક્સ્ટ મંથની અંદર આપણે 100 લોકો આની અંદર જોઈન થયેલા હોય. બરોબર? અને આ એક વર્ષની અંદર બનાસકાંઠાના અને ભલે આપણે પાલનપુર, ડીસા, મહેસાણા, અમદાવાદ, સુરત ગમે ત્યાંથી લોકો જોડાશે, 1000થી વધારે લોકોને આની અંદર એનરોલ કરી અને એટલીસ્ટ મારા જે 1 કરોડનો ગોલ છે એમાંથી 1000 સુધી તો પહોંચું. આ 1000ના બાળકો તો એવા આવવા જ જોઈએ કે જે બીજા 1000 બાળકોને આકર્ષી શકે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવા માટે મદદ કરી શકે. બરોબર? તો થેન્ક યુ, તમારો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. બરોબર? અને આપણી જે ગ્રેટિટ્યુડ ચેનલ જેના ઉપર હું અત્યારે કામ કરી રહ્યો છું, અને એનો પ્રોગ્રામ પણ બનશે ને બહુ જ મસ્ત પ્રોગ્રામ બનશે કે તમે જે 28 દિવસની ગ્રેટિટ્યુડનો જે ચેલેન્જ છે એમાં રોજ તમને એક એવી ચેલેન્જ આપવામાં આવે છે જે દરરોજ તમારે ગ્રેટિટ્યુડની ચેલેન્જ એ દિવસે પૂરી કરવાની હશે અને રોજ એને રિપીટ કરવાની રહેશે. અને પછી 28 દિવસ પછી તમે પોતે માણશો કે તમે આ તમારી લાઈફની અંદર કુદરત તરફથી કેટલું બધું પ્રાપ્ત કર્યું છે. બરોબર? તમે રોજ તમારી જે આપણે ગ્રેટિટ્યુડ ચેલેન્જને સમજાવીશું, તમે પ્રેગ્નન્સી પૂરી થતા થતા એટલી બધી વસ્તુ વિશે તમે આમ આભાર માનતા થઈ ગયા છો. તમને એમ થશે કે આટલું બધું મારી જોડે હતું અને હું મારા બાળક માટે આટલું વિચારતો જ નથી. એટલે ભવિષ્ય બહુ સારું છે અને તમારા તમે બધા લોકો બહુ નસીબદાર છો. કારણ કે આ માહિતી મેં હજારો લોકોને વોટ્સઅપના મેસેજ થ્રુ મોકલી હતી, પણ બહુ ઓછા લોકો કદાચ આનો મેક્સિમમ ફાયદો ઉપાડી શક્યા છે. પણ દરેક પોતપોતાની કિસ્મત લઈને આવતા હોય છે. બરોબર? ઓકે, બાય, હેવ અ ગ્રેટ ડે. હેપી ગર્ભ સંસ્કાર. હેપી ગર્ભ સંસ્કાર કહીને આપણે બધા છોટા હેપી ગર્ભ સંસ્કાર. હેપી ગર્ભ સંસ્કાર.